Hello students, good morning. Myself Rushika Jaiswal and today I am going to take your chapter standard costing. જેના મારા મેનેજમેન્ટ એકાઉન્ટમાં આવે છે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ. તમને ખબર છે મેનેજમેન્ટ એકાઉન્ટનું કામ શું હોય છે? મેનેજમેન્ટ એકાઉન્ટ શું મેનેજરને હેલ્પ કરે છે, મેનેજરને કંપનીના ઓનરને સીઈઓને બધાને શું કરે છે? હેલ્પ કરે છે જ્યારે પણ કંઈક ડિસિઝન લેવાના છે ત્યારે ડિસિઝન મતલબ કે ડિસિઝન લેવા માટે હેલ્પ કરે છે. એની અલગ અલગ ટેકનિક્સ છે, એમાં એક ટેકનિકનું નામ છે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ. તો પહેલા એના મીનિંગ સમજીએ કે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ શું હોય છે. સ્ટાન્ડર્ડ કોસ્ટ આર પ્રી ડિટરમાઇન્ડ. જો તમને નામ ઉપરથી જ ખબર પડે સ્ટાન્ડર્ડ કોસ્ટ મતલબ કે આપણે પહેલેથી તમારે જે કંઈ પણ રો મટીરીયલની રિક્વાયરમેન્ટ છે એનું તમે એક શું ડિસાઈડ કરો છો, એને એડવાન્સમાં એની કોસ્ટ ડિસાઈડ કરો છો. ફોર એક્ઝામ્પલ, માની લો કે તમારે ચિપ્સ બનાવવી છે તો તમારે મતલબ કે કોઈ બાલાજીનું એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કે બાલાજીને 100 કેજી પોટેટોની રિક્વાયરમેન્ટ છે અને એને સ્ટાન્ડર્ડ સેટ કર્યું કે એની પ્રાઇસ શું છે 50, તો તમારી ટોટલ કોસ્ટ કેટલી આવે છે 1500. તો આ શું થયું? પ્રી ડિટરમાઇન્ડ. બટ જ્યારે એક્ચ્યુઅલમાં પ્રોડક્શન કરે છે 100 કેજી પોટેટો લીધા બટ પ્રાઇસ કેટલી હતી પોટેટોની 70, તો એની ટોટલ કોસ્ટ કેટલી થઈ 1700. તો આ તમારું શું હતું? એક સ્ટાન્ડર્ડ સેટ કરેલું. આ તમારું શું છે? એક્ચ્યુઅલ પરફોર્મન્સ છે. તો ઈ જ આપણે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગમાં કરવાનું છે કે કમ્પેર્ડ વિથ એક્ચ્યુઅલ કોસ્ટ. જો આપણે અહીંયા શું કરીએ છીએ સ્ટાન્ડર્ડને એક્ચ્યુઅલ સાથે શું કરીએ છીએ કમ્પેરિઝન કરીએ છીએ એન્ડ variances are found out to how actual result differ from standard. અને આ બેનો જે ડિફરન્સ છે જેને આપણે અત્યારે અકાઉન્ટિંગની લેંગ્વેજમાં શું કહેશું variances, તફાવત, જે પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. અત્યારે તમે જો આપણી કોસ્ટ હતી 1500 બટ એક્ચ્યુઅલમાં કેટલી આવી 1700. તો જે ડિફરન્સ આવે છે ઈ કેવો આવે છે? નેગેટિવ આવે છે. શું કામ? કોસ્ટ છે તમે જે ડિસાઈડ કરી હતી એનાથી વધી જાય છે. કેટલી વધી જાય છે? 200. જ્યારે જો આન્સર પ્લસમાં આવે તો એને આપણે શું કહેશું? એવી કન્ડિશનને આપણે કહેશું ફેવરેબલ which is denoted by f. if answer is negative માઈનસમાં આવે છે તો એની કન્ડિશનને આપણે કહેશું u unfavorable. પ્લસમાં આવે તો ફેવરેબલ, માઈનસમાં આવે તો અનફેવરેબલ. તો તમારી પાસે બીજી કઈ બુક્સ છે તમે પેલું ચેપ્ટર ભણેલું હોય તો ઘણી જગ્યાએ તમે અહીંયા એ પણ લખેલો જોવા મળશે. એ એટલે શું? એડવર્સ. બોથ આર સેમ. અનફેવરેબલ લખો કે એ લખો, બોથ આર સેમ. તો અહીંયા સ્ટાન્ડર્ડ કોસ્ટિંગમાં આપણે ઈ જ કરશું. variances are found out to how actual result differ from standard. કે આ બેની કમ્પેરિઝન કરશું. કમ્પેરિઝન કરતા આન્સર પ્લસમાં આવે તો ફેવરેબલ, માઈનસમાં આવે તો અનફેવરેબલ. હવે આપણું જે આ ચેપ્ટર છે ને ગાઈસ બે પાર્ટમાં ડિવાઇડ છે. મટીરીયલનો પાર્ટ અને લેબરનો પાર્ટ. આપણે પહેલા કોનાથી સ્ટાર્ટ કરશું? મટીરીયલ. જે ઇક્વેશન છે ઈ આપણે પહેલા મટીરીયલના શીખશું. આખું ચેપ્ટર ઇક્વેશન બેઝડ છે. જો તમને ઇક્વેશન આવડતા હશે તમારે પહેલા બધા ઇક્વેશન છે પાકા કરવા પડશે. જો ઇક્વેશન આવડતા હશે તો ચેપ્ટર સાવ ઈઝી છે. તો મટીરીયલથી આપણે ચાલુ કરશું. આપણું જે પહેલું ઇક્વેશન છે તમારે ફૂલ ફોર્મ લખવા હોય તો તમે લખતા જાજો MCV મટીરીયલ કોસ્ટ વેરિયન્સ. એનું ઇક્વેશન શું છે? સ્ટાન્ડર્ડ મટીરીયલ કોસ્ટ માઈનસ એક્ચ્યુઅલ મટીરીયલ કોસ્ટ. જે આપણે અહીંયા કહ્યું હતું ને એક્ઝામ્પલ, સ્ટાન્ડર્ડ મટીરીયલ કોસ્ટ કેટલી આવી 1500. એક્ચ્યુઅલ મટીરીયલ કોસ્ટ કેટલી આવી 1700. એટલે જે તમારો આન્સર આવે એ આપણે શું બની જશે? MCV. બીજું ઇક્વેશન એને બીજી રીતે કઈ રીતે લખાય? SP. SP એટલે લખો સ્ટાન્ડર્ડ પ્રાઇસ. SQ એટલે લખો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. AP એટલે લખો એક્ચ્યુઅલ પ્રાઇસ અને AQ એટલે લખો એક્ચ્યુઅલ ક્વોન્ટિટી. તો આપણું પહેલું ઇક્વેશન છે મટીરીયલ કોસ્ટ વેરિયન્સ. હવે આપણું બીજું ઇક્વેશન છે MPV મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ. આ વેરિયન્સ શું કામ ક્રિએટ થાય છે? કે પ્રાઇસમાં જે ચેન્જ આવે છે કે જ્યારે પણ રો મટીરીયલની તમારે પ્રાઇસમાં ચેન્જ આવે છે એના લીધે જે વેરિયન્સ ક્રિએટ થાય છે ઈ શું છે? MPV. SP લખો સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઈનસ એક્ચ્યુઅલ પ્રાઇસ ઇન્ટુ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી. થર્ડ વન છે MUV મટીરીયલ યુસેજ વેરિયન્સ. યુસેજ એટલે
કે તમે મટીરીયલનો કેટલો યુઝ કરો છો. તો એના લીધે જે મટીરીયલ સ્ટાન્ડર્ડમાં તમે નક્કી કર્યું છે કે એટલો મટીરીયલ યુઝ કરો છો અને એક્ચ્યુઅલમાં જે કરશો એ બેનો જે ડિફરન્સના લીધે જે વેરિયન્સ ક્રિએટ થાય એને આપણે શું કહીશું? મટીરીયલ યુસેજ વેરિયન્સ, SQ AQ ઇન્ટુ SP. હવે તમને બધાને આના ફૂલ ફોર્મ યાદ રહી જવા જોઈએ. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, એક્ચ્યુઅલ ક્વોન્ટિટી, સ્ટાન્ડર્ડ પ્રાઇસ લખી લેજો એટલે ભૂલાય નહીં તમને. નેક્સ્ટ વેરિયન્સ છે આપણો MMV, મટીરીયલ મિક્સ વેરિયન્સ. જો જનરલી ગાઈસ કેવું હોય તમને ખબર હશે, એવું જરૂરી નથી કે કોઈ પણ પ્રોડક્ટ હોય એ ખાલી એક મટીરીયલથી બની જાય. એક પ્રોડક્ટ બનાવવા માટે ઘણી વખત બે ત્રણ મટીરીયલની રિક્વાયરમેન્ટ હોય. આપણો જે તમારું જે ચેપ્ટર છે ને એમાં કેમિકલના નામ હશે, કેમિકલ ABC XYZ. તો એના લીધે તમે જે ડિસાઈડ કરશો અને એક્ચ્યુઅલમાં જે યુઝ થશે એમાં શું આવશે? ડિફરન્સ આવશે. MMV નું ઇક્વેશન શું છે? RSQ. ફૂલ ફોર્મ લખો, રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઈનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ SP. હવે તમને એમ થશે AQ ને SP તો આપેલા, હવે RSQ નો કેમ કે? તો RSQ ની ઇક્વેશન છે જો અહીંયા, RSQ is equal to SQ divided by TSQ, total standard quantity into total actual quantity. RSQ થઈ ગયું. હવે આવે છે નેક્સ્ટ વેરિયન્સ, મટીરીયલ સબ યુસેજ વેરિયન્સ. એમાં પણ ઇક્વેશન SQ RSQ into SP. RSQ તમે ઓલરેડી અહીંયા ગોતી લીધો હોય, ઈ જ અહીંયા મૂકી દેવાનું, ઈઝી. લાસ્ટ આપણું જે ઇક્વેશન છે ઈ છે મટીરીયલ એન્ડ વેરિયન્સ, MYV. આ વેરિયન્સ શું કામ ક્રિએટ થાય છે સમજો. એવું જરૂરી છે કે તમે મશીનમાં જેટલું ઇનપુટ આપો છો એટલું જ આઉટપુટ બહાર આવશે? કે 100 કેજી તમે પોટેટો નાખ્યા હોય તો સામે 100 કેજી વેફર થોડી તમને મળવાની નો જ મળે. તો એનો અમુક લોસ થતો હશે. તો ઈ લોસ છે ને આપણે એમાં તમારે એક પોઈન્ટ આવશે સ્ટાન્ડર્ડ લોસ. આપણે કમ્પેરિઝન કરશું કે આપણે કેટલો લોસ ડિસાઈડ કર્યો છે અને ઈ પ્રમાણે તમને એક્ચ્યુઅલમાં કેટલું આઉટપુટ મળે છે. તો ઈ બે આઉટપુટને લીધે જે ડિફરન્સ ક્રિએટ થાય છે ને ઈ જ ડિફરન્સ એને આપણે કહીશું MYV, મટીરીયલ એન્ડ વેરિયન્સ. એનું ઇક્વેશન એક્ચ્યુઅલ આઉટપુટ માઈનસ સ્ટાન્ડર્ડ આઉટપુટ ફોર એક્ચ્યુઅલ ઇનપુટ. આ આપણે ગોતવું પડશે. આ જ્યારે સમ આવશે ત્યારે તમને શીખવાડીશ આ કેમ કરશું આપણે. અને ઇન્ટુ સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ. ઈ કેવી રીતે મળશે? સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ અહીંયા આવતા રહ્યો, ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ ડિવાઇડ બાય સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કયો કે આઉટપુટ કયો, બોથ આર સેમ. ફ્રેન્ડ્સ યાદ રાખજો, આ ચેપ્ટરનો એક રૂલ છે. જ્યારે આપણે કમ્પેરિઝન કરતા હોય ને, જ્યારે આપણે સ્ટાન્ડર્ડ ની એક્ચ્યુઅલ હારે કમ્પેરિઝન કરશું ને તો ત્યારે એની જે ક્વોન્ટિટી છે ક્યારે કેજીમાં હોય, ક્વોન્ટિટીમાં હોય, ઈ બે સેમ હોવી જોઈએ. અલગ અલગ હશે તો એને સેમ કરવા માટેની આપણે શું કરવી પડશે? વર્કિંગ નોટ કરવી પડશે. કારણ કે કમ્પેરિઝન ગાઈસ હંમેશા છે ને સરખા હોય એના વચ્ચે જ થાય. મારે 50 લોકોની કમ્પેરિઝન સામે બીજા 50 સારે જ હું કરી શકું, બીજા 200 કે 100 ને હું કરું તો કમ્પેરિઝન કોઈ દિવસ સાચું પડે નહીં. તો ઈ કમ્પેરિઝન ઘણી વખત સાચું કરવા માટે આપણે શું કરવું પડશે? વર્કિંગ નોટ કરવી પડશે. ઓકે, એટલું સમજાઈ ગયું? બેઝિક કોન્સેપ્ટ સમજાઈ ગયો કે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ શું છે, ડેફિનેશન. આ બધા ઇક્વેશન હજી એકવાર કહું છું, આ બધા ઇક્વેશન આવડવા કમ્પલસરી છે કારણ કે ઇક્વેશન ઉપર જ તમારું આખું ચેપ્ટર છે. બધાના ફૂલ ફોર્મ યાદ રાખી લેજો. મટીરીયલ કોસ્ટ વેરિયન્સ, મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ, મટીરીયલ યુસેજ વેરિયન્સ, મટીરીયલ મિક્સ વેરિયન્સ, મટીરીયલ સબ યુસેજ વેરિયન્સ એન્ડ મટીરીયલ એન્ડ વેરિયન્સ. ઓકે, જોઈએ એકવાર. આપણે જે સમ છે આપણે ઇક્વેશન તો કરી લીધા કે આપણે મટીરીયલનો પાર્ટ સ્ટાર્ટ કર્યા છે, એના ઇક્વેશન છે આપણે કમ્પ્લીટ કર્યા છે. એમાં એક પોઈન્ટ આજે આપણે એક શીખવાનો બાકી રહી ગયો છે, એ રીકન્સિલેશન છે. કે રીકન્સિલેશન એટલે શું? કે આપણે જ્યારે સમ કમ્પ્લીટ કરશું તમે બધા ઇક્વેશન છે એના આન્સર આવી જશે, પછી આપણે એક સ્ટેટમેન્ટ બનાવશું, રીકન્સિલેશન સ્ટેટમેન્ટ. જો ઈ ટેલી થઈ ગયું એટલે તમારે સમજી લેવાનું કે તમારો સમ છે એ શું છે, સાચો છે. કેવી રીતે થશે? જો તમારો પેજ નંબર તમારું લેખામાં ઓપન કરો. તમને જે આ ઇક્વેશન આપ્યા છે મારા પેજ નંબર 194 છે, તમારા આઈ થિંક એ જ હશે. એમાં રીકન્સિલેશન સ્ટેટમેન્ટ કઈ રીતે બનાવવાનું બોક્સ આપ્યું છે. જો કેવી રીતે થશે? મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ, એનો આપણે જે આન્સર આવે એ બહાર મૂકવાનો. પછી મટીરીયલ યુસેજ વેરિયન્સ, પછી મટીરીયલ મિક્સ વેરિયન્સ અને મટીરીયલ સબ યુસેજ વેરિયન્સ. ઈ બેનો જે ટોટલ હોય ને ઈ ટોટલ ઇઝ ઇક્વલ ટુ MUV. બેનો ટોટલ સેમ
અને પછી આ બધાનો જે ટોટલ કરશો ઇઝ ઇક્વલ ટુ MCV મટીરીયલ કોસ્ટ વેરિયન્સ. જો ઈ ટોટલ અને આપણે જે સમ કરશું MCV નો જે આન્સર આવે એ સેમ થઈ ગયો એટલે તમારે સમજી લેવાનો તમારો સમ સાચો. એટલે આને શું કહેવાય રીકન્સિલેશન. આ વસ્તુ છે ને તમે સમ કરશો ને ત્યારે વધારે ખ્યાલ હશે. તો હાલો આજે આપણે સમ થી સ્ટાર્ટ કરીએ. તો સમ નંબર 2 તમારો જે લખ્યો છે એમાં સમ નંબર 2 ઓપન કરો પ્રેક્ટિસ ક્વેશ્ચન માંથી. જો a factory operates a system of standard costing. એક ફેક્ટરી છે એ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ ની સિસ્ટમ છે ફોલો કરે છે. The standard determines specified date of production of 4000 unit of product. સ્ટાન્ડર્ડ આપણે શું સેટ કર્યું છે કે 4000 યુનિટ નું પ્રોડક્શન આપણે કરશું. એનો સ્ટાન્ડર્ડ આપણે સેટ કરેલું છે. 20000 kg of raw material will be used at 5 per kg. જો બેસિક સમથિંગ જ આપણે સ્ટાર્ટ કર્યું છે. એને શું કીધું છે કે તમારું સ્ટાન્ડર્ડ શું છે 4000 યુનિટ છે. તો આપણું સ્ટાન્ડર્ડ જો કેવી રીતે બોક્સ બનાવવાનું. સમ નંબર 2 પહેલા આવશે પર્ટિક્યુલર, પછી સ્ટાન્ડર્ડ નું બોક્સ, એમાં શું આવે ક્વોન્ટિટી, પ્રાઇસ અને ટોટલ, પછી એક્ચ્યુઅલ નું બોક્સ, ક્વોન્ટિટી, પ્રાઇસ, ટોટલ. એ રીતે તમારે શું બનાવવાનું છે આખું ટેબલ બનાવવાનું છે. આપણે કીધું છે યુનિટ કેટલા છે સ્ટાન્ડર્ડ ના 4000 યુનિટ. એ અહીંયા લખવાના. એમાં શું કીધું છે 4000 યુનિટ બનાવવા માટે તમારે કેટલું રો મટીરીયલ જોશે 20000 kg. એટલે આ શું થઈ આપણી ક્વોન્ટિટી. તો એ કયા બોક્સમાં જશે અહીંયા સ્ટાન્ડર્ડ ના બોક્સમાં ક્વોન્ટિટી ની અંડરમાં કેટલું જોઈએ છે 20000 kg. બરાબર. ધેન એની પ્રાઇસ શું હશે 1 kg ની પ્રાઇસ શું છે 5 per kg. તો એ આપણી શું બની જશે સ્ટાન્ડર્ડ પ્રાઇસ. then એનો ટોટલ શું થશે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી into 5 20000 into 5 કેટલા આવી ગયા જો અહીંયા દેખાય છે 1 લાખ આવી ગયા. હવે આગળ શું કહે છે when actually 4000 unit were produced it was found that 22000 kgs of material was used and actual price paid was 5.50 kg. calculate material variances. સમજો શું કે જ્યારે એક્ચ્યુઅલ માં પ્રોડક્શન થયું કેટલા યુનિટ નું 4000 યુનિટ નું. તો અહીંયા એક્ચ્યુઅલ માં અત્યારમાં 4000 યુનિટ નું છે ત્યારે ખરેખરમાં જે મટીરીયલ યુઝ થયું ઈ કેટલું હતું 22000 kg. એટલે આને આ આપણી શું બની ગઈ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી. આ શું હતું તમે સ્ટાન્ડર્ડ સેટ કર્યું કે આપણે 4000 યુનિટ બનાવશું તો 20000 kg મટીરીયલ જોશે. બટ ખરેખર તમે બનાવ્યા ત્યારે કેટલી રિક્વાયરમેન્ટ થઈ 22000 kg. તો એ આપણે શું બની ગઈ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી AQ. આ તમારો છે SQ જેની પ્રાઇસ કેટલી છે 1 kg ની 5.50 રૂપીસ. તો આ તમારી શું બની જશે એક્ચ્યુઅલ પ્રાઇસ. આપણે સમ ની અંદર સ્ટાન્ડર્ડ પ્રાઇસ જોઈ, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી જોઈ, એક્ચ્યુઅલ ક્વોન્ટિટી જોઈ અને એક્ચ્યુઅલ પ્રાઇસ જોઈ. આ ફિગર મળી જાય એટલે તમારે સમજવાનું કે હવે આપણે આ બધા ઇક્વેશનમાં મૂકવા માટેની આપણને અમાઉન્ટ મળી જશે. આવી ગઈ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી, એક્ચ્યુઅલ પ્રાઇસ, ટોટલ કરો એટલો આવશે 121000. બરાબર. કાઈ હવે ઈઝી શું કીધું કેલ્ક્યુલેટ મટીરીયલ વેરિયન્સ. આમાં બીજું કઈ આપ્યું નથી એટલે ત્રણ જ વેરિયન્સ કાઉન્ટ થશે. જો MCV મટીરીયલ કોસ્ટ વેરિયન્સ ઇક્વેશન બોલો SQ SP AQ AP. એમ કરો તો બી ચાલે. બીજી રીતે લખવું હોય સ્ટાન્ડર્ડ મટીરીયલ કોસ્ટ માઈનસ એક્ચ્યુઅલ મટીરીયલ કોસ્ટ એમ કરો તો બી ચાલે. તો SQ AP SP કેટલા આવ્યા છે 1 લાખ. AQ AP કેટલા આવે છે 1,21,000. તેનો આન્સર જો માઈનસ માં આવે છે -21,000. મેં તમને પહેલા જ કીધું હતું જ્યારે કોન્સેપ્ટ સમજાવતી હતી જ્યારે આન્સર માઈનસ માં આવે તો ઈ કન્ડિશન આપણા માટે કેવી કહેવાય અનફેવરેબલ. ઇટ ઇઝ ડિનોટેડ બાય U. બ્રેકેટમાં U લખતા ભૂલવાનું નહીં કારણ કે આ કન્ડિશન કેવી છે તમારા માટે અનફેવરેબલ છે કારણ કે તમે જેટલી કોસ્ટ ડિસાઈડ કરી હતી એના કરતાં કોસ્ટ વધી જાય છે. એટલે અહીંયા મેનેજમેન્ટને વિચારવાનું કે આપણી કોસ્ટ વધી ગઈ છે. મેં કીધું હતું ને કે અહીંયા તમારે એક ડિસિઝન લેવાના હોય છે. તો એટલે અહીંયા આન્સર શું આવ્યો છે માઈનસ માં આવ્યો છે. હવે ચલો બીજો ઇક્વેશન જોઈએ MUV
બોલો ઇક્વેશન SQ minus AQ into standard price. SQ કેટલો છે અહીંથી લેવાનો જો ક્યાંથી કયા ફિગર લેવાના ને ધ્યાનથી જોજો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અહીંથી આવશે 20000 એક્ચ્યુઅલ ક્વોન્ટિટી અહીંથી આવશે minus 22000 into standard price અહીંથી આ તમારો SP છે 5 તો કેટલા આવશે minus 10000 અહીંયા પણ માઈનસ માં આન્સર આવે છે એટલે બ્રેકેટમાં શું લખવાનું u MCV થઈ ગયું MUV થઈ ગયું હવે NPV standard price minus actual price into actual quantity standard price કેટલી છે 5 actual price કેટલી છે 5.50 actual quantity કેટલી છે 22000 તો કેટલો તમારો આન્સર આવે છે minus 11000 I માઈનસ માં આવે છે એટલે બ્રેકેટમાં શું લખશો u unfavorable હવે રિકન્સિલેશન કરવાનું કેવી રીતે MCV MUV MPV જો MUV કેટલો આવ્યો -10000 MPV કેટલો આવ્યો -11000 ફાઇનલ આન્સર તમારો શું આવ્યો -20000 જો આ અને આ બે સેમ થઈ ગયું એટલે તમારો સમ સાચો સમજાય સમ નંબર 2 બહુ બેઝિક થી આપણે સ્ટાર્ટ કરેલી છે ઓકે સમ નંબર 2 કમ્પ્લીટ થઈ ગયો સમ નંબર 3 સ્ટાર્ટ કરીએ સમ નંબર 3 જો the standard cost of certain chemical mixture is as follows જો પહેલો સમ છે ને આપણે જે સમ નંબર 2 કર્યું સાવ બેઝિક હતો મેં તમને ઇન્ટ્રોડક્શન માં કીધું કે ઘણી વખત કોઈ એક પ્રોડક્ટ બનાવવા માટે તમારે બે ત્રણ પ્રકારના મટીરીયલની રિક્વાયરમેન્ટ હોય તો અહીંયા જે તમારે કેમિકલ બનાવવાનું છે ને એમાં તમારે બે મટીરીયલની રિક્વાયરમેન્ટ છે મટીરીયલ A અને મટીરીયલ B તમને સ્ટાન્ડર્ડ મિક્સચર આપેલું છે જો 40% ઓફ મટીરીયલ A at ₹20 જો આપણે આગળનો સમ કર્યો તો એમાં ડાયરેક્ટ તમને કીધું હતું કે એટલી ક્વોન્ટિટી છે બટ અહીંયા તમને જો પર્સન્ટેજમાં આપ્યું છે એનો મતલબ કે આપણે ગોતવી પડશે પછી 60% ઓફ મટીરીયલ B at ₹30 તો જો 20 અને 30 તમને સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપેલી જ છે જે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી છે એ પર્સન્ટેજમાં છે એટલે આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે જો સ્ટાન્ડર્ડ લોસ ઓફ 10% ઇઝ એક્સપેક્ટેડ ઇન પ્રોડક્શન આપણે વાત કરી હતી કે તમે જેટલું મટીરીયલ ઇનપુટ કરો એટલું એવું જરૂરી નથી કે એટલું જ આઉટપુટ આવે ઘણી વખત કઈ શું થતો હોય લોસ થતો હોય તો ઈ લોસ તમે સ્ટાન્ડર્ડ લોસ તમે કેટલો ડિસાઈડ કર્યો છે 10% ડ્યુરિંગ અ પીરિયડ ધેર ઇઝ અ યુઝ 90 મતલબ કે હવે જે નીચેના ડેટા છે ઈ તમને શું હોય કે ખરેખરમાં તમે કેટલું મટીરીયલ છે યુઝ કરેલું છે જો 90 kgs ઓફ મટીરીયલ A 18 પર kg તમે ખરેખરમાં કેટલું યુઝ કરશો 90 kg જેની એક્ચ્યુઅલ પ્રાઇસ કેટલી થશે 18 B માં તે શું છે 110 kg જેની પ્રાઇસ કેટલી થશે એક્ચ્યુઅલ પ્રાઇસ તમારી 34 શું કે the weight produced is 189 kg of good production જો મેં તમને કીધું હતું કમ્પેરીઝન અહીં આપણે કરીએ છીએ કમ્પેરીઝન હંમેશા સરખા વચ્ચે થાય તમારી જે એક્ચ્યુઅલ ને સ્ટાન્ડર્ડ kg માં હોય યુનિટ માં હોય ઈ બે સેમ હોવા જોઈએ તમે એક્ચ્યુઅલ આપણા માટે મહત્વનું શું છે એક્ચ્યુઅલ જો સ્ટાન્ડર્ડ એનાથી અલગ હોય કે કાંઈ એવો ડિફરન્સ હોય તો બેને આપણે સરખા કરવા માટે વર્કિંગ નોટ કરવી પડે અહીંયા આપણને એક્ચ્યુઅલ આઉટપુટ આપેલું છે કેટલું છે 189 kg તો અહીંયા લખવાનું 189 kg અને આ બે સેમ જ હોવા જોઈએ
તમને શું કહે છે કેલ્ક્યુલેટ ધ ફોલોઇંગ એમપીવી એમએમવી એમવાયવી અને એમસીવી ચાર જ વેરિએન્સીસ તમને ફાઇન્ડ આઉટ કીધા છે બટ આ સમમાં હું તમને બધા કાઉન્ટ કરીને બતાવી દઉં કે કેવી રીતે જ્યારે બધા ઇક્વેશન કાઉન્ટ કરવાના હોય તો કેવી રીતે થાય આપણે આ સમમાં જોઈ લેશું અને તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો જોઈએ સમ સ્ટાર્ટ ક્યાંથી કરવાનો અહીંયા શું આઈટ બોક્સ બનાવવાનું છે તમારે અહીંયા તમારું શું આવશે પર્ટિક્યુલર બે પ્રકારના મટીરીયલ છે A અને B અહીંયા તમારું નવું બોક્સ એ આપણે આના પહેલાનો સમ કર્યો તો બેઝિક હતું બે સેમ હતા બટ હવેથી જેટલા પણ સમ કરશું મેબી એમાં એક બોક્સ એડ કરવાનું થશે બજેટ પછી સ્ટાન્ડર્ડ અને પછી એક્ચ્યુઅલ તમને બજેટ એટલે શું આમાં થશે આપણે શું આપ્યા છે પર્સન્ટેજમાં આપ્યા છે તમારે જે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી છે એ પર્સન્ટેજમાં આપી છે એટલા માટે આપણે બજેટનું બોક્સ બનાવીએ છીએ જો કેવી રીતે કરશું ક્વોન્ટિટીમાં મૂકો A બરાબર 40 B બરાબર 60 પ્રાઇસ તમને આપેલી છે જો 20 અને 30 ટોટલ કરો સ્ટાન્ડર્ડ લો 90 છે ત્યારે કેટલા છે B ને 60 તો 189 ને હાઉ મચ તો તમારી B ની સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી મળી ગઈ 126 અહીંયા લખી નાખો 126 હવે સ્ટાન્ડર્ડ પ્રાઇસ તમને ઓલરેડી આપેલી જ છે કેટલી આપી છે જો 20 અને 30 અહીંયા મૂકી દો હવે કઈ નહીં ટોટલ કરવાનું 84 20 આનો ઇન્ટુ કરો આનો ટોટલ કરો આ બેનો ટોટલ કેટલો થયો 210 તમને સમ ની અંદર જો લોસ આપેલો હતો સ્ટાન્ડર્ડ લોસ તો સ્ટાન્ડર્ડ લોસ આપણો કેટલો હતો 20% સોરી 10% હા 10% તો અહીંયા કેટલા આવશે 21 210 માંથી 21 માઈનસ કરો એટલે શું આવી ગયા 189 થઈ ગયું બે સેમ આ બે સેમ જ હોવું જોઈએ તો આ બે સેમ થઈ ગયા એટલે તમે સમજી જજો તમારું બોક્સ સાચું છે હવે કઈ આખું બોક્સ આપણું ફિલ થઈ ગયું હવે વન બાય વન આપણે વેરિએન્સીસ ફાઇન્ડ આઉટ કરીએ MCV સ્ટાન્ડર્ડ મટીરીયલ કોસ્ટ એક્ચ્યુઅલ મટીરીયલ કોસ્ટ લઈ લો અહીંથી ફિગર 1680 1620 એવી જ રીતે સેમ B નું કરવાનું B ના ટોટલમાંથી સ્ટાન્ડર્ડ ના ટોટલમાંથી એક્ચ્યુઅલ નો માઈનસ કરો એટલે આન્સર શું આવ્યો તમારો જે આન્સર પોઝિટિવ આવ્યો છે જો 100F જો 100 પ્લસ માં આવ્યા જો શું કરવાનું અહીંયા 60 છે A 60 આવ્યા પોઝિટિવ આવ્યા પ્લસ માં આવ્યા એટલે બ્રેકેટમાં શું લખવાનું F D માં શું આવ્યા 40 આવ્યા પ્લસ માં આવ્યા એટલે શું આપણી માટે ફેવરેબલ કન્ડિશન છે એટલે શું લખવાનું F હવે આ બેનો ટોટલ કરવાનો 60 40 એટલે શું આવી ગયા 100F સમજાય છે સેમ વસ્તુ MUV કરશું બોલો ઇક્વેશન SQ AQ સ્ટાન્ડર્ડ પ્રાઇસ પહેલા A નું કરશું A જો SQ ક્યાંથી લેવાનો સ્ટાન્ડર્ડ ના બોક્સમાં જવાનું ક્વોન્ટિટીમાં જવાનું કેટલા છે 84 હવે AQ ક્યાંથી લેશો અહીંથી લેશો એક્ચ્યુઅલ ના બોક્સમાં જવાનું ક્વોન્ટિટીમાં જવાનું આ A નો ઉપાડવાનું ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ અહીંયા છે તો આ લઈ લેવાનું અને પછી શું કરવાનું તમે કરો છો તો અહીંયા શું આવે છે -120 બરાબર સેમ વસ્તુ અહીંયા B ની કરશું આ લ્યો માઈનસ અહીંયાથી ફિગર લેવાનો ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ અહીંથી લેશો એટલે જે આન્સર આવે છે પ્લસ માં આવે છે એટલે અહીંયા તમે શું લખ્યું F લખ્યું હવે આ પ્લસ માં છે આ માઈનસ કરો એટલે આ તમારો જે આન્સર છે એ કેમાં આવે છે પ્લસ માં આવે છે એટલે બ્રેકેટમાં શું લખવાનું F ક્લિયર જોઈ લો એકવાર હજી આપણે આગળ સમ કરીએ છીએ
MUV થઈ ગયું. હવે આપણે કરશું MPV. જો MPV કેવી રીતે થશે? SP - AP AQ. હવે A નો SP જો A નો SP કેટલો છે? 20 છે. પછી AP જો 80 અને AQ જો એક્ચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે? 90. એટલે તમને કેવો આન્સર મળે છે? પ્લસ માં પોઝિટિવ માં આન્સર આવે છે. કેટલો આવે છે? 180 A 180 F. હવે B નો જો B નો SP ક્યાંથી લેશો? સ્ટાન્ડર્ડ પ્રાઇસ B ની કેટલી છે? 30 -34 ઇન્ટુ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે? 110. અહીંયાથી લેવાની 110. અને તમારો જે આન્સર આવે છે -440. આ માઈનસ છે, આ પ્લસ છે. આ આન્સર કરો છો તમે પ્લસ માઈનસ કરો એટલે -260. બ્રેકેટમાં શું લખશો? માઈનસ માં છે એટલે અનફેવરેબલ u. હવે નેક્સ્ટ ઇક્વેશન MCV થઈ ગયું, MUV થઈ ગયું, MPV થઈ ગયું. હવે આવે છે MMV, મટીરીયલ મિક્સ વેરિયન્સ. કેવી રીતે? આપણું ઇક્વેશન શું છે? RSQ AQ SP. આપણી પાસે AQ છે અને સ્ટાન્ડર્ડ પ્રાઇસ એ છે, બટ શું મિસિંગ છે? RSQ. મેં તમને શીખવાડ્યું તો RSQ ની ઇક્વેશન કેવી રીતે કેલ્ક્યુલેશન કરશો? RSQ નું RSQ SQ RSQ is equal to SQ into TAQ divided by TSQ. હવે પહેલા A નું કરશું. A નો SQ કેટલો છે? આ એવી સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 84. TAQ ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી, આ બેનો ટોટલ કેટલો છે? 210. થઈ ગયો 2. સોરી, બેનો ટોટલ છે 200. TAQ અહીંથી લેવાના. ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી કેટલો છે? 200 ડિવાઇડ બાય ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી છે? સ્ટાન્ડર્ડ અહીંથી લેવાનું 210. તો તમારો જે RSQ A નો આવે છે કેટલો આવે છે? 80 આવે છે. સેમ વસ્તુ B માં કરશું આપણે. B ની સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 126. ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી સેમ જ રહેશે 200 ડિવાઇડ બાય 210. તો તમારો જે RSQ B નો છે એ કેટલો આવે છે? 120. હવે કાઈ નહીં, ઈઝી છે. MMB માં બેના ફિગર મૂકી દો. A અને B ના RSQ કેટલો આવ્યો? 80 120 માઈનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી મૂકો. ક્યાંથી લેશો? અહીંથી 90 માઈનસ આ બે ફિગર મૂકી દો ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ મૂકી દો. સ્ટાન્ડર્ડ પ્રાઇસ અહીંથી લેવાની. બેની સ્ટાન્ડર્ડ પ્રાઇસ મૂકી દો એટલે તમારો જે આન્સર આવે છે અહીંયા શું છે? અહીંયા પ્રોપર દેખાતું નથી, બટ અહીંયા આન્સર છે -200. માઈનસ માં છે એટલે તમે શું લખશો? u. અને 3 અહીંયા કેટલા આવે છે? 300. પ્લસ માં છે એટલે f. પ્લસ માઈનસ કરો છો એટલે ફાઇનલ આન્સર તમારો શું આવે છે? 100f. f પ્લસ માં આવે છે ડિવાઇડેડ બાય ફેવરેબલ. બ્રેકેટમાં f લખો. MMG કમ્પ્લીટ. હવે નેક્સ્ટ છે મટીરીયલ સબ યુસેજ વેરિયન્સ. બોલો ઇક્વેશન SQ RSQ SP. હવે આપણી પાસે બધા ફિગર છે. SQ ક્યાંથી લેવાનું? અહીંથી મૂકી દો. A અને B ના SQ. RSQ આપણે ગોતી લીધા છે. SP આપણે ખબર છે અહીંથી લેવાના 20 30. ને ફાઇનલ તમે કરો છો એટલે કેટલા આવે છે? અહીંયા જોજો, અહીંયા 80 પ્લસ માં છે એટલે F. અહીંયા આવે છે 180 પ્લસ માં છે એટલે F. અને બેનો ટોટલ કરો છો એટલે આવે છે 260. કેટલા આવશે? F. થઈ ગયું કમ્પ્લીટ. કેટલા કમ્પ્લીટ કર્યા? MCV MUV MPV MMV અને ઓકે. હવે લાસ્ટ ઇક્વેશન બાકી છે કોનું? MYV, મટીરીયલ એન્ડ વેરિયન્સ. એનું ઇક્વેશન શું છે? એક્ચ્યુઅલ આઉટપુટ માઈનસ સ્ટાન્ડર્ડ આઉટપુટ પર એક્ચ્યુઅલ ઇનપુટ ઇન્ટુ અહીંયા કેમ ફિગર આ કપાઈ ગયું છે? સ્લાઇડ અહીંથી કપાઈ છે. અહીંયા આવશે ઇન્ટુ સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ. મેં તમને ઇક્વેશન લખાવ્યા છે એ ધ્યાનમાં રાખજો કારણ કે સ્લાઇડ છે એ થોડી કપાઈ ગઈ છે. હવે એક્ચ્યુઅલ આઉટપુટ આપણે ખબર છે સમમાં આપણે આપ્યું તો એક્ચ્યુઅલ આઉટપુટ કેટલું હતું? 189. જ્યારે સ્ટાન્ડર્ડ આઉટપુટ ફોર એક્ચ્યુઅલ ઇનપુટ અને સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ આ બે વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે. વર્કિંગ નોટ બનાવશું. જો કેલ્ક્યુલેશન ઓફ
જોવાની છે. કઈ રીતે? જ્યારે તમારું ઇનપુટ 210 હતું, સ્ટાન્ડર્ડના બોક્સમાં ચાલો તમારું બોક્સ છે તમારી જે સોલ્યુશન છે એ ગ્રુપમાં ઓપન રાખજો તમારા. જ્યારે તમારું ઇનપુટ 210 હતું ત્યારે આઉટપુટ કેટલું છે 189. સ્ટાન્ડર્ડના બોક્સમાં જે તમારી ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી હતી 210 ત્યારે આઉટપુટ કેટલું હતું 189. જ્યારે એક્ચ્યુઅલમાં આપણું ઇનપુટ કેટલું છે 200. 200 એ હાઉ મચ? તો તમારા જે સ્ટાન્ડર્ડ આઉટપુટ ફોર એક્ચ્યુઅલ ઇનપુટ આવશે કેટલા હશે 180. તો અહીંયા મૂકી દો. હવે શું કરવાનું? સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ કાઈની ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ જોડો કેટલી આવી છે 5460. સ્ટાન્ડર્ડના બોક્સમાંથી લીધો છે ટોટલ ડિવાઇડ બાય સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એટલે સ્ટાન્ડર્ડ આઉટપુટ કેટલા છે 189. શું આન્સર આવશે 28.89. આ બધું કરો છો એટલે તમને ફાઇનલી શું મળશે આન્સર 260.01. બરાબર? આ તમારો શું મળી ગયો m/b. અહીંયા આપણે હવે ફાઇનલી હું તમને રીકન્સિલેશન કરીને બતાવી દઉં કે કેવી રીતે થાય. રીકન્સિલેશન સ્ટેટમેન્ટ પૂછાય તો એક્ઝામમાં કઈ રીતે બનાવવાનું. પર્ટિક્યુલર અમાઉન્ટ MPB કેટલો આવ્યો તો તમારો MPB -260 માઈનસ છે એટલે u. પછી MUV કેટલો આવ્યો તો 360f. મેં કીધું હતું કે MUV MMV સબ યુસેજ. આપણે MMV કેટલો હતો 100f. પછી 260f સબ યુસેજ હતો. આ બેનો ટોટલ કરો એટલે આના ઇક્વલ જ થાય. થઈ ગયું ઇક્વલ 260 100 એટલે 360. હવે આ પ્લસ માઈનસ કરો. આ માઈનસ છે આ પ્લસ કરો એટલે તમને ફાઇનલી આન્સર શું મળે છે MCV નો 100f. હવે તમારો MCV જે આપણે કાઉન્ટ કર્યો ઈ 100f હતો. રીકન્સિલેશન કરો એટલે પાછું અહીં 100f આવી ગયો એટલે તમારો જે સમ છે એ સાચો. જોઈ લો એકવાર. આ સમ આપણે કયા ટાઈપનો કર્યો કે જેમાં તમને જે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી છે એ કેમાં આવી હતી પર્સન્ટેજમાં આવી હતી. તમારી પાસે ડાયરેક્ટલી સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી હતી નહીં. આ એવો ઈ ટાઈપનો સમ કર્યો કે જ્યારે પર્સન્ટેજમાં આવી ત્રણ ટાઈપ બોક્સમાં ત્રણ વસ્તુ આવી. કઈ ત્રણ? પેલો બજેટ, પછી સ્ટાન્ડર્ડ અને પછી એક્ચ્યુઅલ. બે ટાઈપના મટીરીયલ હતા A અને B. ડન? જોઈએ એકવાર. ચલો સમ નંબર 5 તમારા લીખાનો સમ નંબર 5 શું કહે છે તમને? સમ નંબર 5 જોઈએ. જો સ્ટાન્ડર્ડ મટીરીયલ ફોર 100 kg કેમિકલ નંબર 555 is given below. તમે કેમિકલ બનાવો છો એની નીચે તમે જે આપ્યું છે એ બધું શું આપ્યું છે સ્ટાન્ડર્ડ આપેલા છે. તમને તમારે ત્રણ મટીરીયલની રિક્વાયરમેન્ટ છે. એક કેમિકલ બનાવવા માટે તમારે ત્રણ પ્રકારના મટીરીયલની રિક્વાયરમેન્ટ છે A B C જેની પ્રાઇસ તમને આપી છે અને બાજુમાં જો ક્વોન્ટિટી આપી છે અને એનો ટોટલ આપ્યો છે 110. સ્ટાન્ડર્ડ લોસ 10 એટલે આઉટપુટ તમને મળે છે 100 kg. હવે નીચે જો actual production data 2000 kgs of chemical number 555 produced and actual usage of material goes as under. જો ડિફરન્સ દેખાડો તમને સ્ટાન્ડર્ડ છે ને 100 kg નું આપ્યું છે જ્યારે એક્ચ્યુઅલી તમે કેમિકલ કેટલું બનાવો છો 2000 kg. સો 100 kg નું અને 2000 kg ની કઈ કમ્પેરીઝન થાય? બે જે ડેટા છે ક્વોન્ટિટીમાં જે ડિફરન્સ આવે છે એનો મતલબ આપણે શું કરવાનું બેને સરખા કરવા પડશે. જો પહેલા જોઈ લઈએ કેટલી જોઈએ છે 1100 એની પ્રાઇસ આપી છે. B C તમને બધું આપેલું છે. તો MC તમારે અહીંયા શું ફાઇન્ડ આઉટ કરવાનું છે MCV MPV MUV MMV અને MYV. બરાબર? તો 1 બાય 1 જોતા જઈએ. અહીંયા પહેલા આપણે શું કરશું? પહેલા જે આપેલ છે ઈ કરી લઈએ.
તમને શું આપ્યું છે 100 કેજી નું આપ્યું છે તો એને આપણે શું કહેશું બજેટ જો કેવું ક્વોન્ટિટી અહીંયા પર્ટિક્યુલર મટીરીયલ A B C ક્વોન્ટિટી આપી છે 50 35 25 આ બધાના શું આપ્યા છે પ્રાઇસ આપ્યા છે એનો ટોટલ આપ્યો છે 110 અહીંયા 10 આઉટપુટ કેટલું થશે 100 પછી તમને શું આપ્યું છે એક્ચ્યુઅલ આપ્યું છે બટ સમજો બજેટ તમને જે આપેલું છે 100 કેજી નું છે એક્ચ્યુઅલ આપેલું છે 2000 કેજી ના બેમાં શું છે ડિફરન્સ જોવા મળે મેં તમને કીધું કમ્પેરીઝન હંમેશા સરખા વચ્ચે થાય આ બે સરખું કહેવાય આ 100 છે આ 2000 છે એનો મતલબ કે આપણે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી છે ઈ શું કરવી પડશે ફાઇન્ડ આઉટ કરવી પડશે પહેલા એક્ચ્યુઅલ મૂકી દઈએ એક્ચ્યુઅલ તમને આપેલી છે ઈ મૂકી દો 1100 650 56 પ્રાઇસ આપેલી છે ટોટલ આપેલો છે આ બધું મૂકી દો આનો ટોટલ શું થયો 2310 બરાબર તમને ઓલરેડી આપેલું છે કે તમારું જે પ્રોડક્શન છે કેટલાનું છે 2000 કેજી નું તો ફાઇનલ માં નીચે શું આવી જશે 2000 જે ડિફરન્સ છે ઈ આપણો શું છે લોસ છે કેટલો છે 310 ઈ આપણો શું થશે લોસ થશે હવે એક્ચ્યુઅલ નું બોક્સ ભરાઈ ગયું બજેટ થઈ ગયું હવે શું બાકી રહેશે સ્ટાન્ડર્ડ મેં કીધું એમાં બે સેમ હોવા જોઈએ એક્ચ્યુઅલ 2000 કેજી નું છે તો સ્ટાન્ડર્ડ એ કેટલાનું થશે 2000 કેજી નું કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશું ક્વોન્ટિટી આયા જોવો ધ્યાનથી સમજો જ્યારે when આપણે બજેટ આપેલું છે ત્યાંથી કમ્પેરીઝન થશે ત્રિરાશિ જોવો જ્યારે આઉટપુટ 100 હોય ત્યારે એની રિક્વાયરમેન્ટ કેટલી છે 50 જ્યારે ખરેખરમાં આપણું આઉટપુટ કેટલું છે 2000 આ બે સેમ જ હોય જ્યારે 2000 આઉટપુટ હોય ત્યારે હાઉ મચ તો તમને a ની સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મળી ગઈ 1000 b બાય સેમ વસ્તુ 135 તો 2000 એ હાઉ મચ તો આન્સર આવ્યો 700 c 125 તો 2000 એ હાઉ મચ તો આન્સર આવ્યો 500 ત્રણેયની abc ત્રણની આપણે ક્વોન્ટિટી મળી ગઈ જોઈ લઈએ પ્રાઇસ સ્ટાન્ડર્ડ પ્રાઇસ તો તમને આપેલી છે બજેટની અને સ્ટાન્ડર્ડની પ્રાઇસ તો સેમ જ હોય 246.40 ટોટલ કરો અહીંયા કેટલો ટોટલ થયો 2200 જો આપણે ખબર છે આ બે સેમ હોય તો અહીંયા 2000 મૂકી દો લોસ કેટલો થઈ જશે 200 થઈ ગયું સેમ કાઈ નહીં મળી ગયો અને જો એમ ન કરવું હોય તમારે આમાં જો તમને પર્સન્ટેજમાં લોસ નતો આપેલો તો તમે આવી રીતે પણ કેલ્ક્યુલેટ કરી શકો કે જ્યારે જો તમને બજેટમાં આપ્યું હતું ઇનપુટ 110 હોય ત્યારે લોસ 10 છે તો 2200 એ હાઉ મચ તો 200 બે રીતે કરો સેમ જ થાય બાકી આમે થાય કે ખબર જ છે કે બેના આઉટપુટ છે સેમ જ આવવાના છે ડિફરન્સ લોસમાં મૂકી દો તમને જે ઠીક લાગે એમ કરો ભરાઈ ગયો આપણું બોક્સ બજેટ સ્ટાન્ડર્ડ અને એક્ચ્યુઅલ આપણી પાસે બધું આવી ગયું ક્વોન્ટિટી છે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી સ્ટાન્ડર્ડ પ્રાઇસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી એક્ચ્યુઅલ પ્રાઇસ હવે આપણે કાઈ નથી કરવાનું આ બધાના જે અમાઉન્ટ છે એને શું કરવાનું છે ખાલી બધા ઇક્વેશનમાં ફિલ કરવાની છે ચલો જોઈએ જો ઇક્વેશન MCV ઓલું બોક્સ છે એ આગળની સ્લાઇડમાં વયું ગયું છે હું આમાંથી તમને સમજાવું જો મટીરીયલ કોસ્ટ વેરિયન્સ SQ SP AQ AP હવે શું લેવાનું જે બોક્સ હોય એમાંથી A ની સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી લેવાની કેટલી હતી 1000 2 માઈનસ what happened
પ્લસ માં છે એટલે f અહીંયા આવે છે -125 અહીંયા આવે છે 440 માઈનસ માં છે એટલે u અને ફાઇનલ ફિગર તમારો આવે છે માઈનસ શું થાય છે આ પ્લસ છે આ માઈનસ માઈનસ કરો એટલે તમારો ફાઇનલ આન્સર શું આવે છે -545 માઈનસ માં છે એટલે બ્રેકેટમાં લખવાનું u સેમ વે pv sp ap * aq ત્રણેયનો sp લઈ લો સ્ટાન્ડર્ડ પ્રાઇસ ક્યાંથી લેવાનો સ્ટાન્ડર્ડ ના બોક્સ માંથી જે પ્રાઇસ છે એ તમારે છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ અહીંયા 246.4 એક્ચ્યુઅલ પ્રાઇસ લઈ લો હવે એક્ચ્યુઅલ ના બોક્સ માંથી તમારે પ્રાઇસ લેવાની એટલે તમારી એક્ચ્યુઅલ પ્રાઇસ અને બાજુમાંથી એક્ચ્યુઅલ ક્વોન્ટિટી લઈ લો એટલે તમારો જે આન્સર આવે છે અહીંયા 220 પ્લસ છે એટલે f -35 એટલે u અને -56 એટલે શું u ફાઇનલી તમે બધાનું પ્લસ માઈનસ કરો છો એટલે તમારો જે આન્સર આવે છે એ શું છે -161 માઈનસ છે એટલે બ્રેકેટમાં શું લખવાનું u હવે muv sq - aq * sp abc સ્ટાન્ડર્ડ ના બોક્સમાં જાઓ એમાં ક્વોન્ટિટી માંથી તમારો sp લઈ લો aq ક્યાંથી લેવાનું એક્ચ્યુઅલ ના બોક્સમાં જાઓ એક્ચ્યુઅલ ની કોલમમાંથી એક્ચ્યુઅલ જે ક્વોન્ટિટી આપણને કેવી રીતે મળશે આ બધાને તમે ફાઇનલ ઇક્વેશનમાં મૂકો લાઈક a કેટલા આવે છે -200 માઈનસ એટલે u 200 f પ્લસ માં છે -384 u એટલે આ બે નીચે છે એટલે ફાઇનલી તમારે કેટલા આવે છે આન્સર -384 માઈનસ છે એટલે બ્રેકેટમાં u હવે આપણો નેક્સ્ટ ઇક્વેશન છે mmp rsq - aq * sp આપણી પાસે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી અને સ્ટાન્ડર્ડ પ્રાઇસ છે બટ rs નો rsq લઈ લો સામે કાઉન્ટ કરો rsq માઈનસ શું છે aq એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ક્યાંથી મળે આપણને તમે જે બોક્સ આપણે જે બોક્સ બનાવ્યું છે એમાં એક્ચ્યુઅલ માં જાવ ક્વોન્ટિટી માંથી ત્રણેયની ક્વોન્ટિટી ઉપાડી લો ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ સ્ટાન્ડર્ડ ના બોક્સ ની જે પ્રાઇસ છે u e લઈ લો 246.4 તમારો જે અહીંયા આન્સર આવે છે -100 એટલે u d નો આવે છે 340 f અને c નો આવે છે 224 u માઈનસ માં આવે છે ત્રણેયનો ટોટલ કરશો બે છે એ માઈનસ માં છે એક પ્લસ માં છે ત્રણેયનો ટોટલ કરશો એટલે તમને ફાઇનલી આન્સર શું મળે છે 16 પ્લસ માં આવે છે એટલે શું લખશો f નેક્સ્ટ સબ યુસેજ આમાં માઇન્ડમાં નથી પણ આપણે તમને બધા ઇક્વેશન સમજાવી દઉં છું તમારે એક્ઝામમાં તો જેટલું પૂછે ને એટલું જ કરવાનું આ તો તમને કોન્સેપ્ટ ક્લિયર થાય એટલે હું બધા ઇક્વેશન આમ બતાવી દઉં છું મટીરીયલ સબ યુસેજ શું છે આપણે ઇક્વેશન sq - rsq sp abc શું લઈ લ્યો sq લઈ લ્યો બોક્સમાંથી સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી લઈ લ્યો rsq આપણે ફાઇન્ડ આઉટ કરેલો છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ લઈ લ્યો એટલે તમને અહીંયા શું મળે છે -100u -140u અને -160u એટલે તમારો જે ફાઇનલ આન્સર છે ત્રણેયનો ટોટલ કરો છો એટલે આવે છે -400u માઈનસ માં છે એટલે બ્રેકેટમાં લખો u હવે આપણે એક જ ઇક્વેશન બાકી રહ્યું છે કયું મટીરીયલ એન્ડ વેરિયન્સ એના માટે ઈ વેરિયન્સ કાઉન્ટ કરવા માટે તમારે બે વર્કિંગ નોટ કરવી પડશે કઈ બે સ્ટાન્ડર્ડ આઉટપુટ ફોર એક્ચ્યુઅલ ઇનપુટ ફાઇન્ડ આઉટ કરવાનું અને સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ કેવી રીતે થશે જો કેલ્ક્યુલેશન ઓફ સ્ટાન્ડર્ડ આઉટપુટ ફોર એક્ચ્યુઅલ ઇનપુટ કઈ રીતે જ્યારે ઇનપુટ સ્ટાન્ડર્ડ ના બોક્સ નો જે ટોટલ છે ઈ જો 2200 ત્યારે આઉટપુટ કેટલું છે 2000 જ્યારે એક્ચ્યુઅલ ઇનપુટ હવે એક્ચ્યુઅલ ના બોક્સ નો ટોટલ જો 2310 ત્યારે હાઉ મચ તમને સ્ટાન્ડર્ડ આઉટપુટ ફોર એક્ચ્યુઅલ ઇનપુટ કેટલું મળી ગયું 2100 હવે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ કાઈ નહીં ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ સ્ટાન્ડર્ડ ના બોક્સ માંથી કોસ્ટ લઈ લો ત્રણેય જે abc ની જે કોસ્ટ આપી હતી એનો ટોટલ લ્યો કેટલો છે 8000 સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એટલે આપણી સ્ટાન્ડર્ડ આઉટપુટ ઓલો ફાઇનલ ફિગર કેટલો છે 2000 એટલે તમારી સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ કેટલું આવે છે 4 મળી ગયા બે ડેટા હવે કાઈ નહીં ઇક્વેશન માં મૂકવાના છે
જોઈએ જો એક્ચ્યુઅલ આઉટપુટ આપણું છે actual output આપણું છે 2000 standard output for actual input આપણે જે find out કર્યું કેટલો આવ્યો 2100 into 4 અને ફાઇનલ આન્સર તમારો કેટલો આવે છે -400 બ્રેકેટમાં લખો u my v મળી ગયો કઈ નહીં હવે અહીંયા રીકન્સિલેશન કરી નાખો mp3 આપણો કેટલો આવ્યો -161 MUV કેટલો આવ્યો -38 સોરી 384 માઈનસમાં છે MMP બે અંદર રાખવાનો કારણ કે આ બેનો ટોટલ જે હોય ને એ આને બે સેમ થાય MMP આવ્યો 16M સબ યુસેજ આવ્યો -400 આ બેનો ટોટલ કરો એટલે -384 આવે આ બેનો ટોટલ કરો એટલે તમારો MCV કેટલો આવે છે -545 U મેચ કરો તમારો જે પહેલો આન્સર તમે NC નીચે કેલ્ક્યુલેટ કર્યો હોય અને આ આન્સર શું થઈ ગયો સેમ આને કહેવાય રીકન્સિલેશન સ્ટેટમેન્ટ આ એક્ઝામમાં કીધું હોય તો જ બનાવવાનું બાકી રિક્વાયરમેન્ટ નથી ઓકે સમ નંબર 5 આપણે કમ્પ્લીટ કર્યો આમાં ભલે કેટલા ઇક્વેશન માંગ્યા હતા જો સમ નંબર 5 ની અંદર 5 જ ઇક્વેશન માંગ્યા હતા તો પણ આપણે એક્સ્ટ્રામાં મેં તમને બધું અમુક ઇક્વેશન કાઉન્ટ કરીને રીકન્સિલેશન સ્ટેટમેન્ટ કેમ થાય તમને બતાવી દીધું છે પણ એક્ઝામમાં માંગ્યું હોય એટલું જ કરવાનું આ સમ કેવો હતો તમને સ્ટાન્ડર્ડ આપેલું હતું બટ સ્ટાન્ડર્ડ અને એક્ચ્યુઅલ ઈ બેની જે ક્વોન્ટિટી છે એ કેવી હતી અલગ અલગ હતી મેઇન થિંગ શું છે કે સ્ટાન્ડર્ડ અને એક્ચ્યુઅલ ઈ બેની જે ક્વોન્ટિટી કે આઉટપુટ યુનિટ જે કંઈ પણ આપ્યા હોય સેમ હોવા જોઈએ જો સેમ ન હોય તો એ બે સેમ કરવા માટેની શું કરવી પડે વર્કિંગ નોટ તો પહેલા બજેટ આવે પછી સ્ટાન્ડર્ડ આવે અને પછી એક્ચ્યુઅલ આવે અને વર્કિંગ નોટ કરીને આપણે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફાઇન્ડ આઉટ કરવાની ડન ઓકે સમ નંબર 5 આપણે જોઈ લીધો હવે હજી એક સમ એવો કરીએ કે જેમાં ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી અને ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી સેમ હોય એવો સમ છે સમ નંબર 8 લ્યો સમ નંબર 8 જો from the following information of factory calculate material variances જો તમને શું કીધું છે તમને ડેટા આપેલા છે સ્ટાન્ડર્ડ આપેલા છે એક્ચ્યુઅલ આપેલા છે ડેટા જો તમને ફાઇનલ આઉટપુટ જો એક્ચ્યુઅલ આઉટપુટ ફાઇનલ કેટલું છે 270 છે જ્યારે સ્ટાન્ડર્ડ નું કેટલું છે 280 છે હવે મટીરીયલ O અને P સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી જો અને એક્ચ્યુઅલ ક્વોન્ટિટી જો સેમ છે 300 તો આવો સમ હોય તો આપણે શું કરવાનું કાઈ નહીં બહુ ઈઝી છે ધ્યાનથી સમજો કેલ્ક્યુલેટ મટીરીયલ વેરિએન્સીસ કીધું છે એટલે MCV થી સ્ટાર્ટ કરવાનું બોલો મટીરીયલ કોસ્ટ વેરિએન્સીસ નો આપણે ઇક્વેશન સ્ટાન્ડર્ડ મટીરીયલ કોસ્ટ માઈનસ એક્ચ્યુઅલ મટીરીયલ કોસ્ટ હવે ધ્યાનથી સમજો આપણે એક્ચ્યુઅલ મટીરીયલ કોસ્ટ તો આપેલી છે 972 તમને દેખાય છે બટ એક્ચ્યુઅલ મટીરીયલ કોસ્ટ જો કેટલી આવી છે આપણને જે એક્ચ્યુઅલ મટીરીયલ કોસ્ટ 972 આપેલ છે સ્ટાન્ડર્ડ મટીરીયલ કોસ્ટ જો 900 આપેલી છે બટ કેટલા યુનિટ 280 અને આપણા ચેપ્ટરનો રૂલ છે કે એક્ચ્યુઅલ અને સ્ટાન્ડર્ડ એ બેની જે ક્વોન્ટિટી છે એ કેવી હોવી જોઈએ સેમ હોવી જોઈએ તમને સેમ દેખાય છે નહીં એક 280 છે તો એક 270 છે તો આપણે શું કરવાનું કાઈ નહીં એક ઇક્વેશન મૂકવાનું ફ્રી રાશિ કરવાની 280 એ 900 તો 270 એ હાઉ મચ તો તમારી કોસ્ટ આવે છે સ્ટાન્ડર્ડ મટીરીયલ કોસ્ટ એ કેટલી આવે છે 868 કાઈ નહીં ઇક્વેશનમાં મૂકી દે 868 972 તો આન્સર શું આવ્યો -104 માઈનસમાં છે એટલે અનફેવરેબલ ડિનોટેડ બાય બ્રેકેટમાં શું લખવાનું u ચલો MCV કમ્પ્લીટ નેક્સ્ટ MP ઇક્વેશન SP AP * AQ SP અને AP તમને બે આપેલો છે બે મૂકી દો AP તમને આપેલો છે મૂકી દો એક્ચ્યુઅલ ક્વોન્ટિટી જો બોક્સમાંથી એક્ચ્યુઅલના બોક્સમાં ક્વોન્ટિટીમાંથી 180 120 અહીંયા તમારો ફાઇનલ આન્સર કેટલો આવી જાય છે જો -12 માઈનસમાં છે એટલે શું થશે અનફેવરેબલ બ્રેકેટમાં
કે જ્યારે ટોટલ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી અને ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેવી હોય, અલગ અલગ હોય. જ્યારે આ બે સેમ હોય ને ત્યારે એમક્યુબી કાઉન્ટ કરવો પોસિબલ નથી. તો હવે ડાયરેક્ટ આવી જાય એમએમબી ઉપર. તમને બધાને ખબર છે એમએમબી નું ઇક્વેશન શું છે? RSQ AQ SP. રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપણે ખબર છે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીએ છીએ આપણે? SQ DAQ TSQ. બટ જો અહીંયા DAQ અને TSQ બે સેમ છે એટલે બે ઉડી જાય. એટલે તમારો જે SQ હોય એ તમારો જો RSQ બની જાય છે. તમે કેલ્ક્યુલેશન કરીને ચેક કરો. તમારે આ કેસમાં તમારો SQ અને RSQ બે કેવો થાય? સેમ થાય. એટલે RSQ ની જગ્યાએ SQ મૂકી દો 200 100. AQ ની જગ્યાએ મૂકી દો 180 120 SQ તો આપણી પાસે છે. અને તમારો ફાઇનલ આન્સર જોવો કેટલો આવે છે? -60. માઈનસમાં છે ડિનોટેડ બાય u અનફેવરેબલ. હવે લાસ્ટ વેરિયન્સ ઇઝ MYP. ઇક્વેશન શું છે? એક્ચ્યુઅલ આઉટપુટ માઈનસ સ્ટાન્ડર્ડ આઉટપુટ ફોર એક્ચ્યુઅલ ઇનપુટ ઇન્ટુ સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ. એક્ચ્યુઅલ આઉટપુટ આપણે આપેલું છે 270. ઇનપુટ તમારું સ્ટાન્ડર્ડ આઉટપુટ ફોર એક્ચ્યુઅલ ઇનપુટ તમારું થશે 280. અને સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ કેવી રીતે ફાઇન્ડ આઉટ થશે? અહીંયા બનાવો વર્કિંગ નોટ ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ આઉટપુટ. રીતે થશે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ. જો તમારી સ્ટાન્ડર્ડ કોસ્ટ જો 900 છે, તમારા આઉટપુટ છે 280, એટલે તમારું સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ 3.21 અહીંયા મૂકી દો. એટલે તમારો MYV મટીરીયલ વેરિયન્સ કેટલો આવ્યો? -32. માઈનસમાં છે એટલે બ્રેકેટમાં આવશે u અનફેવરેબલ. બસ સમ નાનો હોય તો પૂરો થઈ ગયો. આ કેવો સમ હતો જેમાં TAQ અને TSQ બેની જે ક્વોન્ટિટી છે એ કેવી હોય? સેમ હોય. અત્યાર સુધી જે સમ કર્યા એ બેમાં અલગ અલગ હતો. પણ આ સમ એવો ચૂઝ કર્યો કે જેમાં એ બે કેવા હોય? સેમ. મેં એક નોટ લખેલી છે જો when there is a TAQ and TSQ is equal, you only need to find out MCP, MPP, MMP and MYP. In this case RSQ is equal to SQ. આ નોટ મેં તમારા માટે મારેલી છે એટલે તમને ભૂલ ન પડે કે જ્યારે આ બે ઇક્વલ હોય ત્યારે શું પોસિબલ થઈ શકે અને શું કામ થાય. તો આ પણ તમે ધ્યાનમાં રાખજો. ઓકે, અહીંયા આપણે મટીરીયલનો જે પાર્ટ છે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ આપણે ઇન્ટ્રોડક્શનમાં જ વાત કરી હતી કે આપણે જે ચેપ્ટર છે બે પાર્ટમાં ડિવાઇડ કરેલું છે, મટીરીયલ અને લેબર. તો અહીંયા આપણે મટીરીયલ છે એ કમ્પ્લીટ કરીએ છીએ. ચલો આપણે હવે આપણા જે ચેપ્ટર છે એનો જે સેકન્ડ જે પાર્ટ છે લેબર બરાબર. તો ઈ સ્ટાર્ટ કરીએ. આપણે અલગ અલગ મટીરીયલના વેરિયન્સીસ જોઈ લીધા. હવે આપણે જોઈશું લેબર વેરિએશન. ઇક્વેશન ફોર લેબર વેરિયન્સીસ. તો એમાં પહેલું ઇક્વેશન છે લેબર કોસ્ટ વેરિયન્સ. જો તમને મટીરીયલ કોસ્ટિંગ જેટલું ઈઝી વેમાં ફાવતું હશે, જેટલા ઇક્વેશન યાદ હશે એટલું તમને જે લેબર છે ઓટોમેટિક આવી જશે. જો એમાં શું હતું? એક્ચ્યુઅલ ક્વોન્ટિટી હતી, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી હતી. એની જગ્યાએ જે લેબર છે એમાં શું આવશે? એક્ચ્યુઅલ અવર્સ. બરાબર? AH જેને આપણે કહીશું. પછી જે આપણે સ્ટાન્ડર્ડ પ્રાઇસ ને એક્ચ્યુઅલ પ્રાઇસ હતું એની જગ્યાએ શું આવી જશે? સ્ટાન્ડર્ડ રેટ ને એક્ચ્યુઅલ રેટ. કાઈ ડિફરન્સ નથી. ખાલી તમારે આપણે ઈ જોવાનું કે જે મટીરીયલ હોય ને ક્વોન્ટિટીમાં હોય એટલે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપું. પણ લેબર જે કામ કરે છે એ છે અવર્સમાં છે. તો ઈ જે અવર્સ છે તો ઈ સ્ટાન્ડર્ડ અવર્સ ડિનોટેડ બાય SH શોર્ટમાં લખશું આપણે એક્ચ્યુઅલ અવર્સ AH. બરાબર? 1 by 1 જોઈએ લેબર કોસ્ટ વેરિયન્સ. સ્ટાન્ડર્ડ લેબર કોસ્ટ માઈનસ એક્ચ્યુઅલ લેબર કોસ્ટ. એને તમે SH ઇન્ટુ SR માઈનસ AH ઇન્ટુ AR એમ લખો તો બી ચાલશે. લેબર એફિશિયન્સી વેરિયન્ટ શોર્ટમાં લખશું આપણે LEV. કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય? સ્ટાન્ડર્ડ અવર્સ માઈનસ એક્ચ્યુઅલ અવર્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ. લેબર રેટ વેરિયન્સ જેને લેબર રેટ વેરિયન્સ LRV એને વેજ રેટ પણ તમે કહી શકો છો. જોઈએ સ્ટાન્ડર્ડ રેટ માઈનસ એક્ચ્યુઅલ રેટ ઇન્ટુ એક્ચ્યુઅલ અવર. લેબર મિક્સ વેરિયન્સ શોર્ટમાં કહેશો LMV. રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર્સ માઈનસ એક્ચ્યુઅલ અવર્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ. હમણાં આપણે RSQ કેમ આપણે એની જગ્યાએ RSH થઈ જશે. એનું ઇક્વેશન હમણાં હું તમને બતાવું. લેબર સમ એફિશિયન્સી વેરિયન્સ કેવી રીતે? સ્ટાન્ડર્ડ અવર્સ માઈનસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર્સ
ટાઈમ વેરિયન્સ, આઇડલ ટાઈમ વેરિયન્સ. જો આ વેરિયન્સ છે ને એ નવો છે, એ આપણે મટીરીયલમાં નતો જોયો, લેબરમાં ચાસનું છે. જો ઘણી વખત કોઈ ફેક્ટરી હોય ત્યાં કેવું થતું હોય કે મશીનરી બ્રેકડાઉન થઈ જતી હોય, લેબર છે સ્ટ્રાઇક ઉપર વયા જતા હોય, તો આ બધા જે રીઝન છે એના લીધે શું થતું હોય કે જે લેબર છે ને એ ફ્રી બેસે છે, તો આપણે એને શું આપવું પડે છે, પેમેન્ટ આપવું પડે છે, આપણે એને પે કરીએ છીએ. તો એ આપણા માટે વન કાઇન્ડ ઓફ શું છે, આપણા માટે વન કાઇન્ડ ઓફ લોસ જેવું છે. એને આપણે કહીશું ફ્રી બેસે છે એટલે એને આપણે કહીશું આઇડલ ટાઈમ. એ જે વેરિયન્સ છે એને કહીશું આઇડલ ટાઈમ વેરિયન્સ, આઇડલ ટાઈમ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ. આ માઈનસમાં આવશે ઓલવેઝ. આનો આન્સર માઈનસમાં જ લેવાનો. શું કામ? કારણ કે એ આપણી માટે વન કાઇન્ડ ઓફ લોસ છે, એટલા માટે. રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર્સ મેં તમને કીધું હતું, RSH નું ઇક્વેશન સ્ટાન્ડર્ડ અવર્સ SH into TAH divided by TSH total standard hours. Standard cost per unit ઓના જેમ જ છે, total standard cost divided by output. આ બધા શું હતા? લેબરના ઇક્વેશન હતા જે તમારા મટીરીયલમાં આપેલ જ છે. મેં તમને હરી ફરીને એક જ વસ્તુ કહું છું, ઇક્વેશન બધા આવડવા કમ્પલસરી છે, કારણ કે આપણું આખું જે ચેપ્ટર છે એ ઇક્વેશન બેઝડ છે, એટલા માટે. આને આપણે કહીશું રિકન્સિલેશન. કેવી રીતે થશે? LRV લેબર રેટ વેરિયન્સ, આઈ એમ કોણ LEV, આઈ એમ કોણ લેબર મિક્સ વેરિયન્સ નો જે આન્સર આવે અને સબ એફિશિયન્સી નો જે આન્સર આવે એનો અને આનો ટોટલ સેમ હોય. અને લાસ્ટમાં બધા આ બેનો ટોટલ કરો એટલે ઇઝ ઇક્વલ ટુ LCV લેબર કોસ્ટ વેરિયન્સ. જે તમે કાઉન્ટ કરો ને આ એ બે સેમ થઈ જાય એટલે તમારો સમ શું થઈ ગયો? સાચો પડી ગયો. ઓકે, આ તમને શું હતો? કોન્સેપ્ટ ને સમજાયો, ઇક્વેશન સમજાયો. હવે આપણે સમ ઉપર જઈએ. Okay, let's start. Sum number 1414. Standard labor hours and rate of production of article A are given. જો તમને પહેલું બોક્સ છે આપ્યું છે સ્ટાન્ડર્ડ નું આવેલું છે, નીચે જો એક્ચ્યુઅલ પ્રોડક્શન યુનિટ કેટલા આપ્યા છે? 2000 યુનિટ. શું કહે છે એમાં? તમને પહેલા બોક્સમાં સ્ટાન્ડર્ડ અવર્સ અને શું આપ્યું છે? સ્ટાન્ડર્ડ પ્રાઇસ. બીજા બોક્સમાં શું આપ્યું છે? એક્ચ્યુઅલ પ્રોડક્શન 2000 યુનિટ એટલે એક્ચ્યુઅલ અવર્સ અને એક્ચ્યુઅલ રેટ તમને આપેલો છે. અને નીચે લખ્યું છે કેલ્ક્યુલેટ એન્ડ એક્સપ્લેન ફોલોઇંગ વેરિયન્સીસ એન્ડ લેબર કોસ્ટ વેરિયન્સ, લેબર રેટ વેરિયન્સ, લેબર એફિશિયન્સી વેરિયન્સ, લેબર મિક્સ વેરિયન્સ અને લેબર રેટ વેરિયન્સ. તો પહેલા તો સમજીએ કે આપણે આમાં શું કરવાનું છે. જો તમને જે સ્ટાન્ડર્ડ આપેલું છે ને ઈ 1 યુનિટનું છે કે જો પ્રોડક્શન અને જો પ્રોડક્શન ઓફ આર્ટિકલ A એટલે ઈ આર્ટિકલ 1 યુનિટનું છે. જ્યારે તમે એક્ચ્યુઅલમાં કેટલા યુનિટ પ્રોડક્શન કર્યું છો તમને આપેલ છે એક્ચ્યુઅલ 2000 યુનિટ છે. અને મેં તમને કીધું હતું કે આપણે જ્યારે વેરિયન્સ ફાઇન્ડ આઉટ કરતા હોય ત્યારે બેના યુનિટ એક્ચ્યુઅલ અને સ્ટાન્ડર્ડ મટીરીયલમાં પણ સેમ રૂલ હતો કે બેના યુનિટ છે કેવા હોવા જોઈએ? સેમ હોવા જોઈએ. તો પહેલા તમને જે આપેલ છે એને આપણે શું કહેશું? બજેટ કહેશું. કેટલા યુનિટનું આપ્યું છે? 1 યુનિટનું. 3 ટાઈપના લેબર છે, સ્કિલ્ડ, અનસ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ. અહીંયા ટોટલ અવર્સ મળી ગયા. આ તમારું છે સ્ટાન્ડર્ડ રેટ, અહીંયા ટોટલ. પછી આપણે તમારે કયા ફિગર મૂકવાના? આ બોક્સ બનાવવાનું. અવર્સ, રેટ, ટોટલ. એક્ચ્યુઅલ તમને આપ્યા છે 11000, 20000, 8900. તમે એક્ચ્યુઅલ રેટ આપેલો છે, ટોટલ કરો એટલે આ બધું આવી જશે. હવે શું થશે? તમારે એક્ચ્યુઅલ અને સ્ટાન્ડર્ડ બેના યુનિટ સેમ કરવા માટે શું કરવાની? એક વર્ગીકરણ બનાવવાની. જો જે આપણે મટીરીયલમાં કરતા ને એમ જ. કેવી રીતે? કેલ્ક્યુલેશન ઓફ સ્ટાન્ડર્ડ અવર્સ યુનિટ અવર્સ. એક યુનિટ બનાવવા માટે કેટલી કલાક જોઈએ છે? 6 કલાક. સ્કિલ લેવલને કેટલી કલાક લાગે છે? 6 કલાક. તો 2000 ને હાઉ મચ? તો કેટલો આન્સર આવશે? 12000. આવી ગયો 12000. સેમ વે 192,000 and how much? 18,000. એક યુનિટ માટે 4 2000 and how much? આવી ગયા 80,000. અને આ ત્રણેયનો ટોટલ કેટલો આવે છે? જો આ ત્રણેયનો ટોટલ આવે
એટલે અહીંયા શું આવી ગયા -2000 બ્રેકેટમાં માઈનસમાં છે સેમ રૂલ જે મટીરીયલમાં કરતા એમ જ માઈનસમાં આન્સર આવે તો બ્રેકેટમાં શું લખવાનું u અનફેવરેબલ પ્લસમાં આવે તો f ફેવરેબલ સેમ વે અનસ્કિલ્ડ સ્ટાન્ડર્ડ લેબર કોસ્ટ કેટલી છે 18000 એક્ચ્યુઅલ છે 16000 અહીંયા આવે છે પ્લસમાં 2000 f 10 સેમી સ્કિલ્ડ અહીંયા કેટલા છે 16000 અહીંયા છે 16020 એટલે માઈનસમાં આવે છે -20 બ્રેકેટમાં લખો u આ ત્રણેયનો ટોટલ કરો છો એટલે તમારે કેટલા આવે છે -20 બ્રેકેટમાં લખવાનું અનફેવરેબલ ક્લિયર એલઈડી લેબર એફિશિયન્સી વેરિયન્સ કઈ રીતે મળશે સ્ટાન્ડર્ડ અવર્સ માઈનસ એક્ચ્યુઅલ અવર્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ એસએચ જો આખી કોલમ ઉપાડ લેવાય એસએચ સ્ટાન્ડર્ડ અવર્સ ક્યાંથી મળે સ્ટાન્ડર્ડના બોક્સમાં જવાનું આવર્સમાં જવાનું એટલે આ ત્રણેય 12 18 ને 8 એક્ચ્યુઅલ અવર્સ ક્યાંથી મળશે એક્ચ્યુઅલના બોક્સમાં જવાનું આવર્સમાં જવાનું 11 20 8900 લખી નાખો ત્રણેય એસઆર સ્ટાન્ડર્ડ રેટ અહીંથી લઈ લેવાનું લખી નાખો 3.512 ટોટલ કરો અને અલ્ટિમેટલી અહીંયા કેટલા આવે છે પહેલા પ્લસમાં આવે છે જો 3500 f પછી -2000 માઈનસ એટલે u -1800 એટલે u અને પ્લસ માઈનસ આ બધુંય કરો છો એટલે તમને છેલ્લે કેટલા મળે છે -300 માઈનસમાં છે એટલે બ્રેકેટમાં શું લખવાનો u તમારો એલઈડી કમ્પ્લીટ હવે એલ આવ્યું લેબર રેટ વેરિયન્સ લેબર રેટ પણ કહી શકો વેજ રેટ પણ કહી શકો છો શું ઇક્વેશન છે સ્ટાન્ડર્ડ રેટ માઈનસ એક્ચ્યુઅલ રેટ ઇન્ટુ એક્ચ્યુઅલ આવર્સ હવે સ્કિલ સ્ટાન્ડર્ડ રેટ ક્યાંથી લેવાના સ્ટાન્ડર્ડના બોક્સમાં જવાનું રેટમાં જવાનું 3.5 1 અને 2 ત્રણેયનું કરવાનું 3.5 1 અને 2 એક્ચ્યુઅલ રેટ ક્યાંથી લેવાના એક્ચ્યુઅલના બોક્સમાંથી રેટમાં જાઓ 4 0.8 1.8 લખી નાખો એક્ચ્યુઅલ આવર્સ ક્યાંથી મળે અહીંયા બોક્સ આવર્સમાંથી લઈ લો ત્રણેયના લખી નાખો અને ફાઇનલી જો સ્કિલ્ડ લેબરનો તમારો આન્સર શું આવે છે જો સ્કિલ્ડ લેબરમાં આવે છે -5500 માઈનસમાં છે એટલે u જો પછી અનસ્કિલ્ડ નો આન્સર આવે છે 4000 પ્લસમાં છે એટલે f સેમી સ્કિલ્ડ નો આન્સર આવે છે 280 પ્લસમાં છે એટલે f હવે ત્રણ થઈ ગયું એલસીવી એલઈડી એલઆરપી હવે આપણે કાઉન્ટ કરશું લેબર મિક્સ વેરિયન્સ ઓમાં આપણે મટીરીયલમાં આરએસ સ્કિલ જોતો તો આમાં આપણે શું જોઈએ છે આરએસએચ તો પહેલા એની વર્કિંગ નોટ બનાવી લેવી રિવાઇઝ સ્ટાન્ડર્ડ આવર્સ કેવી રીતે બનશે એસએચ ટાહ ડિવાઇડ બાય ટીએસ જો એસએચ સ્ટાન્ડર્ડ આવર્સ પહેલા 1 બાય 1 બધાયનું કરવાનું સ્કિલમાં જો 12000 અહીંથી લ્યો ટીએએમ ટોટલ એક્ચ્યુઅલ આવર્સ કેટલા છે અહીંયા રહ્યા અહીંથી લેવાના ટોટલ 39900 ડિવાઇડ બાય 38000 ને તમારા સ્કિલ લેવલના આરએસએચ તમને મળી જાય છે 12600 અહીંયા 12600 અનસ્કિલ્ડ નો આન્સર આવે છે 80900 અને સેમી સ્કિલ્ડ નો આન્સર આવે છે 8400 ખાલી આ જ ચેન્જ થયો સ્ટાન્ડર્ડ આવર્સ બાકી ટીએએચ અને ટીએએસ બધામાં સેમ રહે બરાબર તમને તમારે શું મળી ગયું આરએસએચ મળી ગયું આગળ જોઈએ જો એલએમબી દેખાય છે એલએમબી આરએસએચ આપણે હમણાં જ ફાઇન્ડ આઉટ કર્યું લખી નાખો 12600 18900 8400 એક્ચ્યુઅલ આવર્સ બોક્સમાંથી લઈ લો 11000 20000 8900 સ્ટાન્ડર્ડ રેટ એ બોક્સમાંથી લઈ લો એટલે આનો આન્સર આવે છે 5600 પ્લસમાં છે એટલે f આનો આન્સર આવે છે 1100 માઈનસમાં આવે છે એટલે તે તમને કીધું એ બ્રેકેટમાં શું લખશો u આનો પણ આન્સર કેમાં આવે છે માઈનસમાં આવે છે એટલે બ્રેકેટમાં લખો u અને ત્રણેયનું ટોટલ કરો છો પ્લસ માઈનસ કરશો એટલે કેટલા આવશે 3500 પ્લસમાં છે એટલે શું આવશે ફેવરેબલ f એલએમબી કમ્પ્લીટ હવે કયું લેશું LYV લેબર એન્ડ વેરિયન્સ શું
38,000 ને તમારા આ દ્વિરાશિ મૂકવાની છે. 38,000 ને તમારા કેટલા યુનિટ આપણે બનાવીએ છે 2000. તો એક્ચ્યુઅલમાં તમારી પાસે કેટલા આવર્સ હતા 39,900. હાઉ મચ આવે છે 2100. આ તમને અહીંયા મળી ગયું સ્ટાન્ડર્ડ આઉટપુટ ફોર એક્ચ્યુઅલ ઇનપુટ. કેટલું આવ્યું 2100. કાઈ નથી, તમારા જે સ્ટાન્ડર્ડ આપણા TSN છે ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ બોક્સમાં જો એનો ટોટલ જો તમને બતાવું. આવો આનો ટોટલ લેવાનો છે અને આ ટોટલ લેવાનો છે કે 38,000 2000 તો 39,900 એ કેટલા. બસ સિમ્પલ ઇક્વેશન છે, ત્રિરાશિ જ મૂકવાની છે, બીજું કાઈ નથી. મેં તમને બતાવી દીધું કે મેં ક્યાંથી લીધું છે. આવી ગયું એટલે તમારો આન્સર શું આવે 2100. કાઈ ને અહીંયા મૂકવાનું છે 2100. હવે શું સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ. પાછું બોક્સ તમને બતાવું ક્યાંથી લેવાની ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ. ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ જો સ્ટાન્ડર્ડના બોક્સમાં આ તમારી ટોટલ કોસ્ટ છે કેટલી છે 76,000. લખો 76,000 ડિવાઇડ બાય યુનિટ. યુનિટ કેટલા હશે કયો મને 76,000 ડિવાઇડ બાય 2000. આપણા યુનિટ 2000 હતા ને એટલે લખો 76,000 ડિવાઇડ બાય 2000 એટલે તમારો સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ કેટલો હશે 38. બધી વસ્તુ મળી ગઈ. હવે ખાલી તમારી ઇક્વેશનમાં મૂકવાની છે અને જે ઇક્વેશનમાં મૂકો છો એટલે ફાઇનલ આન્સર તમારો કેટલા આવશે -3,800. માઈનસમાં છે અને બ્રેકેટમાં શું લખશું u. સબ એફિશિયન્સી આપણે કાઉન્ટ નથી કર્યો પણ કાઉન્ટ કરશો તો બી આન્સર મળી જશે. જો રીકન્સિલેશન તમને બતાવી દઉં એક્ઝામમાં માંગે તો જ કરવાનું, બાકી રિક્વાયરમેન્ટ નથી. LRB નો આન્સર જો કેટલો આવ્યો તો 280f. LEB -300 બ્રેકેટમાં લખો u. LFB નો આન્સર સબ એફિશિયન્સી ઇક્વેશનમાં મૂકશો એટલે આટલો આન્સર આવે છે. આ બેનો ટોટલ કરશો એટલે -300 આ બે સેમ થઈને આ બેનો ટોટલ કરો એટલે લાસ્ટમાં કેટલા આવે છે -20 બ્રેકેટમાં લખો u. આને કહેવાય રીકન્સિલેશન સ્ટેટમેન્ટ. તમારે જે ઇક્વેશનના આન્સર આવ્યા હોય એ બધા અહીંયા મૂકવાના હોય. આ LCD અને તમે જે કાઉન્ટ કર્યો છે એ LCD બે સેમ જ છે એટલે તમારો સમ શું થાય થઈ જશે સાચો. અહીંયા તમારો સમ નંબર 14 કમ્પ્લીટ થાય છે. ઈઝી લાગે છે. મટીરીયલ આપે એટલે ઓટોમેટિક લેબર આવશે. ઓકે નેક્સ્ટ સમ છે આપણો સમ નંબર 15. A gang of workers normally consists of 30 men, 15 women and 10 boys. They are paid at standard hourly rates as under 80, 60 and 40. પહેલા તો શું છે એક તમને ગેંગ આપેલી છે. ગેંગ એટલે શું તમે ખબર હોય તો ટુકડીઓ વર્ડ સાંભળેલો છે. બધાએ મજૂરની એક ટુકડી હોય ને બધા સાથે કામ કરતા હોય ને એ લોકોના ફિક્સ નંબર હોય કે આટલા મહિલા. તો એવી એક ગેંગ આપેલી છે તમને જો મેન, વિમેન અને બોયઝ. ઈ એક ગેંગ છે જેમાં મેન 30 હશે, 15 વિમેન હશે અને 10 બોયઝ હશે. આ તમે શું ફિક્સ કર્યું એક સ્ટાન્ડર્ડ ફિક્સ કર્યું અને એના રેટ ફિક્સ કર્યા 80, 60 અને 40. એને આ આપણા શું છે સ્ટાન્ડર્ડ રેટ. હવે ધ્યાનથી સમજો. In a normal working week of 40 hours, the gang is expected to produce 2000 unit of output. જો તમારી એક્સપેક્ટેશન શું છે મતલબ કે તમારું સ્ટાન્ડર્ડ શું છે કે 40 કલાકમાં ઈ લોકો કેટલું આઉટપુટ આપશે, કેટલું પ્રોડક્શન કરશે 2000 યુનિટ. During the week ended 31st December 2014, the gang consists of 40 men, 10 women and 5 boys. જો જ્યારે તમે એક્ચ્યુઅલમાં પ્રોડક્શન કર્યું ત્યારે તમે જે સ્ટાન્ડર્ડ સેટ કરેલું હતું મેન, વિમેન અને બોયઝ નું ચેન્જ થઈ ગયું. ઈ હવે કેટલા થઈ ગયા 40, 10 and 5. The actual wages paid were ₹70, 65 and 30 respectively. તમારો એક્ચ્યુઅલ રેટ ઓલો પહેલા જે આપ્યો હતો સ્ટાન્ડર્ડ રેટ હવે જે છે એ એક્ચ્યુઅલ રેટ છે 70, 65 and 30. 4 hours were lost due to abnormal idle time and 1600
પ્રોડ્યુસ. જો મેં તમને કીધું હતું ને હમણાં આપણે લેબરનું ઇન્ટ્રોડક્શન જોયું તો આઇડલ ટાઈમ વેરિયન્સ કે લેબર છે કોઈ પણ રીઝનથી ફ્રી બેસે છે એનું કોઈ પણ રીઝનથી આઇડલ ટાઈમ છે તે કાઇન્ડ ઓફ આપણા માટે લોસ હોય છે તો એવી કેટલી કલાક બગાડે છે? 4 કલાક બગાડે છે. તો ઈ અને ઈ 4 કલાક જે બગાડે છે એના લીધે આપણા જે યુનિટના પ્રોડક્શન છે જે આપણે ડિસાઈડ કેટલું કર્યું તો 2000 બટ ફાઇનલમાં આપણે કેટલું આપીએ છીએ? એક્ચ્યુઅલ પ્રોડક્શન તમારા યુનિટના કેટલા આવશે? 1600. હવે તમે વિચારશો કે સમ સ્ટાર્ટ ક્યાંથી કરવું? પહેલા જોઈ લઈએ શું ફાઇન્ડ આઉટ કરવાનું છે. LCB, LRB, LEB, idle time, labor mix, sub efficiency, labor yield ને reconciliation statement. જો ફૂલ પેકેજ નો સમ છે બધુંય કરવાનું છે. એટલે વન બાય વન આપણે જોતા જઈએ કેમ કરવાનું. પહેલા તો આપણે ખબર જ છે કે આપણે આ સમ કાઉન્ટ કરવા માટે આપણી પાસે સ્ટાન્ડર્ડ આવર્સ જોઈએ, સ્ટાન્ડર્ડ રેટ જોઈએ, એક્ચ્યુઅલ આવર્સ જોઈએ અને એક્ચ્યુઅલ રેટ જોઈએ. તો વન બાય વન જોઈએ. તમને ક્યાં એક્ઝેક્ટલી તમને આવર્સ ડિરેક્ટલી નથી આપેલા બધાયના. તો એ આપણે પહેલા ફાઇન્ડ આઉટ કરવા પડશે કેવી રીતે જોઈએ. વર્કિંગ નોટ નંબર 1 કેલ્ક્યુલેશન ઓફ સ્ટાન્ડર્ડ આવર્સ કેવી રીતે થશે? પહેલા આપણે સ્ટાન્ડર્ડ ગોતશું. આપણે નક્કી શું કર્યું? આપણે શું ડિસાઈડ કર્યું કે આપણે કેટલા યુનિટનું પ્રોડક્શન કરશું? 2000 યુનિટ. અને કેટલી કલાક રાખી? 40 કલાક. When there is a 2000 unit you need a 40 hours. 2000 માટે 40 કલાક. આપણે કેટલું એક્ચ્યુઅલમાં આપણે માટે શું કામનું છે? એક્ચ્યુઅલ કામનું છે. તમે સ્ટાન્ડર્ડ ગમે સેટ કરો એ આપણા માટે કામનું નથી. આપણે એક્ચ્યુઅલમાં શું કર્યું કે એક્ચ્યુઅલમાં 1600 યુનિટ પ્રોડ્યુસ કર્યા તો કેટલી કલાક જોઈએ? 32 કલાક. જો 32 hours. એક વ્યક્તિને કેટલી કલાક થશે? 32 કલાક. તો હવે આપણી પાસે અલગ અલગ છે. જો મેન છે, વિમેન છે, બોયઝ છે, શું કરવાનું? આ 32 તો સેમ રહેશે. 32 32 32. આ જે નંબર છે ઈ આપણને આપેલા છે. જો પહેલી જ લાઈનમાં 30 15 અને 10 સ્ટાન્ડર્ડ ના લેવાના, ભૂલથી એક્ચ્યુઅલ ના ન લેતા. કારણ કે હજી આપણે સ્ટાન્ડર્ડ કેલ્ક્યુલેટ કરીએ છીએ સ્ટાન્ડર્ડ ના નંબર લઈ લેવાના. એટલે અહીંયા શું આવશે? 90 60 h for 80 h અને 30 320 h 960 480 અને 320. આ તમને શું મળી ગયા? સ્ટાન્ડર્ડ આવર્સ. રેટ તો તમને આપેલા જ છે અને એનો ટોટલ કરો એટલે પહેલું બોક્સ છે એ આપણું ભરાઈ ગયું. આ ત્રણનો ટોટલ TSH ટોટલ સ્ટાન્ડર્ડ આવર્સ 1760. કામ કમ્પ્લીટ. એટલે એટલું થઈ ગયું. હવે આપણે શું જોશે? એક્ચ્યુઅલ આવર્સ ને એક્ચ્યુઅલ રેટ ઓલરેડી તમને આપેલો છે. હવે એક્ચ્યુઅલ આવર્સ કેમ ફાઇન્ડ આઉટ કરશું? જો તમને સમમાં કીધું ખબર છે 4 hours were not due to abnormal idle time. એ લોકો જે 40 કલાક છે એમાંથી 4 કલાક શું કરે છે? બગાડે છે. એનો આઇડલ ટાઈમ. ખરેખર કામ કેટલી કલાક કરે છે? 36 કલાક. જો કેમ થશે? પાછી એક પર્ટિક્યુલર બનાવો. પર્ટિક્યુલર મેન વિમેન બોયઝ એક્ચ્યુઅલમાં કેટલી કલાક કામ કરે છે? 36 કલાક. લખો 36 36 36. એક્ચ્યુઅલમાં જે ગેંગના નંબર છે એ બદલી જાય છે. જો 40 મેન 10 વિમેન અને 5 બોયઝ. તો અહીંયા લખો 4 10 5. અહીંયા ટોટલ કરો ઇન્ટુ કરો છો એટલે અહીંયા આવે છે 4440. અહીંયા આવે છે 360 અને અહીંયા આવે છે 120. સેમ વસ્તુ હવે આઇડલ ટાઈમ આપણે ફાઇન્ડ આઉટ કરશું. 4 છે 4 કલાક બગાડે છે. 4 4 4. અહીંયા 40 10 5 160 40 20. અહીંયા જે ત્રીજી કોલમ બનશે પેડ આવર્સ. જો મેં તમને કીધું હતું ઈ ભલે ટાઈમ બગાડે છે પણ આપણે એને શું કરીએ છીએ? પૂરેપૂરું પેમેન્ટ કરીએ છીએ. એટલે અહીંયા 40 10 5 40 40 40 એટલે અહીંયા થશે 1600 400 અને 200. આ તમને શું મળી ગયા? આ તમારા એક્ચ્યુઅલ આવર્સ છે. આ તમારા આઇડલ છે ને આ છે તમારો પેડ આવર્સ. આઇડલ આવર્સ અને પેડ આવર્સ. જોઈએ એક કોલમ અહીંયા તમને સ્ટાન્ડર્ડ તમે સમજાવી દીધું. એક કોલમ અહીંયા નવી એડ થશે. પહેલા તો એક્ચ્યુઅલ ક્યાંથી લેવાના? અહીંયાથી. પછી આઇડલ આવર્સ કેટલી છે? અહીંયા 160 40 20. 160 40 અને 20. અને અહીંયા પેડ આવર્સ તમે પેમેન્ટ પૂરેપૂરું કરો છો એટલે આ લેવાનું 1600 400 200. અહીંયા તમારો રેટ ઓલરેડી તમને આપેલો જ છે. એ રેટ અહીંયા લખી લેવાનો.
લેવાનો અને જો ઇન્ટુ કરવામાં ભૂલ નહીં કરવાની. જો અને ગુણાકાર કરવાનો છે. પેડ hours into 70, 400 into 65, 200 into 30. કારણ કે તમે પેમેન્ટ છે પૂરેપૂરું કરો છો એટલા માટે. બરાબર, એ ટોટલ કરવાનું. અહીંયા બધે ટોટલ કરવાનું. અહીંયા આનો ટોટલ કરો. આનો એક્ચ્યુઅલ આવર્સનો ટોટલ, આઇડલ આવર્સનો ટોટલ, પેડ આવર્સનો ટોટલ, અહીંયા ટોટલ. હવે આપણું બોક્સ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જે ઇક્વેશન આપણે કહે છે 1 બાય 1 આપણે ફાઇન્ડ આઉટ કરીએ. ચલો LCV સ્ટાન્ડર્ડ લેબર કોસ્ટ માઈનસ એક્ચ્યુઅલ લેબર કોસ્ટ. એમાં પહેલું કોનું કરશું? મેન. ક્યાંથી લેવાનું? સ્ટાન્ડર્ડના બોક્સમાં જાઓ. મેનમાંથી કેટલા આવે છે? 76800. અહીંયા લઈ લો. એક્ચ્યુઅલ લેબર કોસ્ટ ક્યાંથી આવશે? અહીંયાથી આવશે. એક્ચ્યુઅલ લેબર કોસ્ટ કેમ દેખાતું નથી? બ્લર લાગે છે. ક્યાં હતા આપણે? એક્ચ્યુઅલ લેબર કોસ્ટ ક્યાંથી લેશું? મેનનું આપણે કરીએ છીએ અહીંયાથી લેવાનો. કેટલા છે? 1,12,000. સેમ વે પેમેન્ટ અહીંથી લો ફિગર 28,800. એક્ચ્યુઅલ અહીંયાથી લેવાનું. 26,000. અહીંયા આન્સર આવે છે -35,200. માઈનસમાં છે એટલે બ્રેકેટમાં લખો u. અહીંયા આવે 2800 એટલે પ્લસમાં છે એટલે આન્સર આવશે ફેવરેબલ. બ્રેકેટમાં લખો f. બોયસનો આન્સર આવે છે અહીંયા 12,800. 6,000 અહીંથી લો એટલે તમારો આન્સર આવે છે 6,800. પ્લસમાં છે એટલે બ્રેકેટમાં લખો f. આ ત્રણેયનો ટોટલ કરો છો પ્લસ માઈનસ કરો છો એટલે કેટલા આવે છે? -25,600. માઈનસમાં છે એટલે બ્રેકેટમાં લખો u. LCV complete same way LEV labor efficiency variance કેવી રીતે? standard hours minus actual hours into SR standard rate. SH ત્રણેયનું કરવાનું. મેન વિમેન બોયઝ. SH ક્યાં છે? standard hours અહીંયા લે 964 83 20. actual hours ક્યાં છે? આ લેવાના. actualમાં જો actual hoursમાં કન્ફ્યુઝ ન થતા આ લેવાના છે. એક્ચ્યુઅલમાં કેટલું કામ કર્યું છે? 1440, 360 અને 180. સ્ટાન્ડર્ડ રેટ અહીંથી લઈ લેવાના 80 60 40. ફાઇનલ કરો. ફાઇનલી તમે જોવો છો એટલે આવે છે -38,400. બ્રેકેટમાં લખો u. અહીંયા પ્લસમાં આવે છે એટલે f. અહીંયા પણ પ્લસમાં આવે છે એટલે f. અને ત્રણેયનો પ્લસ માઈનસ કરો છો એટલે -25,600. તમારા LEV નો આન્સર માઈનસમાં છે એટલે બ્રેકેટમાં શું આવશે? u. LEV અહીંયા કમ્પ્લીટ થાય છે. આગળ જોઈએ. LEV પછી આવે છે LRV. ઇક્વેશન સ્ટાન્ડર્ડ રેટ માઈનસ એક્ચ્યુઅલ રેટ ઇન્ટુ. જો અહીંયા ભૂલતા ને અહીંયા આપણે શું લેવાના છે? પેડ આવર્સ લેવાના છે. પેડ આવર્સ તમે કેટલું પેમેન્ટ કરો છો ઈ મહત્વનું છે. સ્ટાન્ડર્ડ રેટ અહીંયાથી ત્રણે લઈ લો. એક્ચ્યુઅલ રેટ અહીંયાથી લઈ લો 70 65 અને 30. પેડ આવર્સ ક્યાંથી લેવાના? જો અહીંયાથી 1600 400 ને 200. અહીંયા મૂકી દો. ત્રણેયનો ટોટલ કરશો પ્લસ માઈનસ કરશો એટલે તમારો આન્સર શું આવે છે? 16,000. પ્લસમાં આવે છે એટલે બ્રેકેટમાં શું લખશું? f. તમારો LRV કમ્પ્લીટ. હવે છે આઇડલ ટાઈમ વેરિયન્સ. આઇડલ ટાઈમ વેરિયન્સ કેવી રીતે મળશે? આઇડલ ટાઈમ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ. મેન વિમેન બોયઝ. આઇડલ ટાઈમ ક્યાંથી લેવાનો? અહીંયાથી. આઇડલ આવર્સ
ટોટલ એક્ચ્યુઅલ આવશે સ્ટાન્ડર્ડ છે એક્ચ્યુઅલ અહીંયા છે એટલે 1980 અહીંયાથી સ્ટાન્ડર્ડ 1760 કરો મલ્ટીપ્લિકેશન કરશો એટલે શું આવે છે 1080 રિમાઇન્ડર સેમ કરવાનું ખાલી આ ફિગર બદલશે આ સેમ જ રહેશે રિમાઇન્ડર આન્સર આવે છે 540 અને વોઇસ નો આવે છે 360 આપણે શું મળી ગયું આપણા રિવાઇઝ સ્ટાન્ડર્ડ આવર્સ હવે કાઈ ઇક્વેશનમાં મૂકવાનું RSS ત્રણેયના મળી ગયા અહીંયા મૂકી દો એ એક્ચ્યુઅલ આવર્સ અહીંયા આ લઈને અહીંયા મૂકી દો સ્ટાન્ડર્ડ રેટ અહીંયાથી લેવાના 80 60 40 મૂકી દો તમને ફાઇનલી જે આન્સર મળે છે એ છે -18800 માઈનસ માં આવે છે એટલે u અહીંયા આવે છે 10800 પ્લસ માં છે એટલે f અહીંયા આવે છે 7200 પ્લસ માં છે એટલે ફેવરેબલ f ફોર ફેવરેબલ ને આ બધું પ્લસ માઈનસ હોય એટલે તમારો આન્સર આવે છે -10800 એટલે બ્રેકેટ માઈનસ માં છે એટલે બ્રેકેટમાં શું લખશું u નેક્સ્ટ આપણો જે વેરિયન્સ છે એ છે સમ એફિશિયન્સી વેરિયન્સ શું છે ઇક્વેશન SH RSH SH આપણી પાસે બધા ડેટા અવેલેબલ છે SH અહીંયાથી લઈ લો RSH આપણે ઓલરેડી કાઉન્ટ કરેલા છે અહીંયાથી લઈ લો SR આપણી પાસે છે જ લઈ લો અને આ બધું તમે પ્લસ માઈનસ કરો મલ્ટીપ્લિકેશન કરો એટલે ફાઇનલ આન્સર તમારો આવે છે -14800 માઈનસ માં છે એટલે બ્રેકેટમાં શું લખશું u સમ એફિશિયન્સી હવે આપણે એક જ જે વેરિયન્સ છે કાઉન્ટ કરવાનો બાકી છે ઈ તમારો છે LYV લેબર એન્ડ વેરિયન્સ કે શું છે ઇક્વેશન એક્ચ્યુઅલ આઉટપુટ જો એક્ચ્યુઅલ આઉટપુટ બેઝ સેવર જો કેટલું છે 1600 સ્ટાન્ડર્ડ આઉટપુટ ફોર એક્ચ્યુઅલ ઇનપુટ ઇન્ટુ સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ આ બે વસ્તુની આપણે શું બનાવશું વર્કિંગ નોટ પહેલા ગોતીએ સ્ટાન્ડર્ડ આઉટપુટ ફોર એક્ચ્યુઅલ ઇનપુટ કેવી રીતે મળશે ટોટલ કલાક સ્ટાન્ડર્ડ ની કેટલી છે 1760 કે જ્યારે 1760 આવર્સ હોય ત્યારે તમારું પ્રોડક્શન 1600 છે જ્યારે ખરેખર મતલબ કેટલું કલાક છે 1980 તો 1980 એ કેટલા આવ્યા 1800 તમારા સ્ટાન્ડર્ડ આઉટપુટ ફોર એક્ચ્યુઅલ ઇનપુટ ઇન્ટુ સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ કેવી રીતે ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ ક્યાંથી આવશે અહીંયા 1,18,400 ડિવાઇડ બાય આઉટપુટ કેટલા છે 1600 એટલે પર યુનિટ કેટલા થયા 74 અહીંયા મૂકી દો એટલે તમારો ફાઇનલ આન્સર શું આવી ગયો -14800 માઈનસ માં છે એટલે ઈ શું થશે બ્રેકેટમાં લખો u હવે કઈ નહીં લાસ્ટ તમને શું કીધું છે રીકન્સિડરેશન સ્ટેટમેન્ટ લખો એટલે આપણો આન્સર હતો અહીંયા લખી નાખો 16000 f LED -25600 બ્રેકેટમાં લખો u LNB -10800 સમ એફિશિયન્સી -14800 આ બે માઈનસ કરો એટલે આને આરવાનો છો ઇક્વલ થઈ જાય અને આ બે ટોટલ અને હા સોરી આઇડલ વેરિયન્સ ભૂલવાનું નહીં આઇડલ વેરિયન્સ ઓલવેઝ માઈનસ માં મેં તમને કીધું હતું -16000 એટલે આ ત્રણેયનો ટોટલ કરો છો એટલે તમારો લેબર કોસ્ટ વેરિયન્સ કેટલો આવે છે -25600 ચેક કરો તમારો LCB અને આ LCB સેમ થઈ જાય એટલે તમારો સમ શું છે સાચું છે આને કહેવાય રીકન્સિલેશન સ્ટેટમેન્ટ તો અહીંયા આપણે સમ નંબર 15 કમ્પ્લીટ કરીએ છીએ આ કેવો સમ હતો કે જેમાં તમને શું આપ્યા હતા ગેંગના નંબર આપ્યા હતા તમને ડિરેક્ટલી આવર્સ આપેલી નહોતી સ્ટાન્ડર્ડ રેટ એક્ચ્યુઅલ રેટ આપેલા હતા આવર્સ આપેલી નહોતી ગેંગના નંબર આપેલા હતા મેન ફીમેલ બોયસ અને એના ઉપરથી આપણે સ્ટાન્ડર્ડ આવર્સ અને એક્ચ્યુઅલ આવર્સ વર્કિંગ નોટ કરીને બે આપણે ફાઇન્ડ આઉટ કર્યું ધ્યાનથી એકવાર જોઈ લેજો ઓકે આ સમય કમ્પ્લીટ કરીએ છીએ ઓકે હવે સમ નંબર આપણે લેબર જ કન્ટિન્યુ કરીએ છીએ લેબરનો જે સમ નંબર 19 છે એ કરી લઈએ જો આ સમ પણ પૂછાય શકે જેમાં લેબર અને મટીરીયલ કોઈ કોમ્બિનેશન હોય એક જ સમમાં બે વસ્તુ પૂછી હોય જો ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન રિસીવ્ડ ફ્રોમ મનીષ કંપની લિમિટેડ
kg ઓફ મટીરીયલ. જો સ્ટાન્ડર્ડ તમે શું ડિસાઈડ કર્યું છે, તમે કેટલું યુનિટનું પ્રોડક્શન કરશો? 4000 યુનિટ. એ તમારું સ્ટાન્ડર્ડ છે, જેના માટે તમારું મટીરીયલ કેટલું જોઈએ છે? 100 kg. સ્ટાન્ડર્ડ પ્રાઇસ તમને આપેલ છે 24 પર kg. quantity of material actually issued and used in production department 11000 kg. જો હવે આપણે સમજો, ધ્યાનથી સમજો. પહેલા આપણે શું કર્યું? સ્ટાન્ડર્ડ જોયું. ખરેખરમાં તમે કેટલું મટીરીયલ છે એ યુઝ કર્યું? 11000 kg. એટલે આ તમારી શું થાય? એક્ચ્યુઅલ ક્વોન્ટિટી. એક્ચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી થઈ? 11000. પ્રાઇસ ઓફ મટીરીયલ ઇશ્યુ 25 પર kg. પ્રાઇસ તમને આપેલી છે એટલે ઈ તમારી કઈ થાય? એક્ચ્યુઅલ પ્રાઇસ. અને ટોટલ શું આવ્યું? 275000. હવે જો એક્ચ્યુઅલ પ્રોડક્શન કેટલું આવ્યું? 4 લાખ યુનિટ્સ. જો તમને જે સ્ટાન્ડર્ડ આપ્યું હતું ને, સ્ટાન્ડર્ડ જો 4000 યુનિટ નું જ હતું, એટલે ઈ આપણે શું બની જશે? બજેટ. 4000 યુનિટ. આપણો ચેપ્ટરનો રૂલ છે કે સ્ટાન્ડર્ડ અને એક્ચ્યુઅલ બેના યુનિટ સેમ હોવા જોઈએ. કેટલા છે? 4 લાખ. તો બે સેમ. આ તમારું બજેટ બની ગયું 124 એટલે તમારું ટોટલ 2400. અહીંયા તમને મળી ગયું. હવે આપણે શું કરવાનું? સ્ટાન્ડર્ડ ફાઇન્ડ આઉટ કરવાનું. બે સેમ કરવા માટે શું કરવાનું? સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. જો જ્યારે 4000 યુનિટ માટે 100 kg મટીરીયલ જોઈએ છે, તો આપણે એક્ચ્યુઅલમાં કેટલા યુનિટ પ્રોડક્શન કરવાનું છે? 4 lakhs. તો 4 lakhs એ how much? તો કેટલા થયા? 10000. ઓલરેડી તમને સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપેલી છે કેટલી? 24. એટલે અહીંયા કેટલા થયા? 2,40,000. હવે ઈઝી છે, કાઈ નથી. એમસીવી સ્ટાન્ડર્ડ મટીરીયલ કોસ્ટ કેટલી છે? 2,40,000 માઈનસ એક્ચ્યુઅલ મટીરીયલ કોસ્ટ કેટલી છે? 2,75,000. એટલે તમારો આન્સર શું આવી ગયો? -35,000. માઈનસમાં છે એટલે બ્રેકેટમાં લખો યુ અનફેવરેબલ. હવે એનપીવી SP minus AP into AQ. SP અહીંયા લ્યો 24, AP અહીંયા લ્યો. એટલે આ બે તો સેમ જ હોય, આમાં કઈ ડિફરન્સ ન હોય. બજેટનો અને સ્ટાન્ડર્ડના પ્રાઇસમાં કઈ ચેન્જ ન હોય. AP 25, AQ અહીંયા લ્યો. સોરી, એક્ચ્યુઅલ ક્વોન્ટિટી અહીંયા છે 11000. એટલે તમારો જે ફાઇનલ આન્સર આવે છે -11,000. માઈનસમાં છે એટલે U. MUP SQ minus AQ into SP. SQ standard quantity 10,000. actual quantity કેમ કે અહીંયા -11 અને SP standard price તમારી છે 24. એટલે તમારો ફાઇનલ આન્સર શું આવ્યો? -24,000. માઈનસમાં છે, આ પણ માઈનસ છે, ત્રણેય માઈનસ છે. જો રીકન્સિલેશન કરવું હોય તો બી થઈ જાય. MPV plus MUV કરો એટલે MCV નો આન્સર ત્રણેય ટેલી થઈ જાય છે. તમારું મટીરીયલ અહીંયા બે કાઉન્ટ કરવાનું કીધું તો મટીરીયલ 2. હવે લેબર જોઈએ. હવે ધ્યાન દેજો. જો નંબર ઓફ વર્કર્સ 200. એક્ચ્યુઅલ પ્રોડક્શનના યુનિટ તમારા છે 4 lakhs. એમાં 200 વર્કર્સ કામ કરશે. ડેઈલી વેજ પર વર્કર છે ₹12. તમને ડેઈલી માઇલેજ પેમેન્ટ કરવાનો છે 12. સ્ટાન્ડર્ડ ડેઈલી પ્રોડક્શન પર વર્કર 50 યુનિટ્સ. જો ધ્યાનથી સમજો કે જો આ સમજો, આપણે આ નેબરના સમ કર્યો ને અત્યાર સુધી એ આવર્સમાં હતા, કલાકમાં હતા, દિવસમાં છે. એટલે આપણે જે સ્ટાન્ડર્ડ આવર્સ ને એક્ચ્યુઅલ આવર્સ કરતા ને એની જગ્યાએ આપણે શું થશે? હવે સ્ટાન્ડર્ડ મેન ડેઝ SMD અને એક્ચ્યુઅલ મેન ડેઝ ઈ આપણે કાઉન્ટ કરશું, કારણ કે સમ કેવા છે? ડેઝમાં છે. એટલા માટે તમે એક સ્ટાન્ડર્ડ સેટ કરેલું છે કે એક જે વર્કર છે ઈ કેટલા યુનિટ પ્રોડક્શન કરવાના છે? કે એક વર્કર એક દિવસમાં 50 યુનિટ એની કેપેસિટી છે. વર્કિંગ ડેઝ છે 44. આ બધા કેટલા દિવસ કામ કરશે? 44. આઇડલ પેડ એન્ડ ઇન્ક્લુડેડ ઇન ધ અબવ હાફ ડે. જો આઇડલ ટાઈમ હાફ ડે નો તમને આપેલ છે. એક્ચ્યુઅલ ડેઈલી વેજ રેટ ટાઈપ ઓફ 14. આ તમારો એક્ચ્યુઅલ રેટ આવી ગયો. જો બોક્સ બનાવવાનું, સ્ટાન્ડર્ડ, એક્ચ્યુઅલ પ્રોડક્શન તમને યુનિટ આપેલા છે 4 lakhs. હવે આપણી પાસે એક્ચ્યુઅલ રેટ અને સ્ટાન્ડર્ડ
ડેટા આપણે શું કરવાના છે, ફાઇન્ડ આઉટ કરવાના છે. તો પહેલા આપણે કાઉન્ટ કરશું સ્ટાન્ડર્ડ મેન ડેઝ. શું કામ મેન ડેઝ? કારણ કે આ સમ કેમાં છે, ડેઝ માં છે, આવર્સ માં ને કેવી રીતે થાય? જો તમને આપેલું છે આમાં સમ ની અંદર કે 50 યુનિટ બનાવવા માટે કેટલા દિવસ થાય છે? 1 દિવસ. તો આપણે તો કેટલા બનાવવાના છે? 4 lakhs. તો 4 lakhs છે how much? તો ડેઝ કેટલા આવી ગયા? 8000. આ તમારું સ્ટાન્ડર્ડ સેટ કરેલું એટલે અહીંયા SMD સ્ટાન્ડર્ડ મેન ડેઝ તમારા કેટલા આવી ગયા? 8000. રેટ તમને આપેલો છે ટોટલ આવ્યો 96000. હવે જો હવે આપણે એક્ચ્યુઅલ ફાઇન્ડ આઉટ કરીએ. કેલ્ક્યુલેશન ઓફ એક્ચ્યુઅલ મેન ડેઝ માં પહેલા જો આમાં આઇડલ ટાઈમ આપેલો છે એટલે ઓલા પાર્ટ પડશે. એક્ચ્યુઅલ મેન ડેઝ થશે, પછી આઇડલ મેન ડેઝ અને પછી પેડ મેન ડેઝ, પછી રેટ ને પછી ટોટલ. તો પહેલા આપણે પેડ મેન ડેઝ આપણે ટોટલ એને કેટલું પેમેન્ટ કરવાનું છે? જો નંબર ઓફ વર્કર્સ કેટલા છે? 200 આપને આપેલું છે સમમાં. ઇન્ટુ વર્કિંગ ડેઝ કેટલા દિવસની કામ કરે છે? 44. તો કેટલા દિવસ થયા બધાના ટોટલ? 8800. પછી આ તમારા શું મળી ગયું? 8800 પેડ મેન ડેઝ મળી ગયા 8800. હવે શું કરશો? આઇડલ મેન ડેઝ કેવી રીતે? 200 ટોટલ છે વર્કર્સ ઇન્ટુ તમે હાફ કીધેલું છે એટલે તમારા આઇડલ ડેઝ કેટલા આવી જશે? 100 ડેઝ. તો અહીંયા શું કરી નાખવાનું? 100 લઈ લેવાનું. જો ટોટલ તમે જે પેમેન્ટ જેટલા દિવસોનું કરવાનું છે 8800 એમાંથી 100 બાદ કરશો તો તમારે ખરેખર આ લખો કેટલું એક્ચ્યુઅલ મેન ડેઝ કેટલું કામ કર્યું હશે? 8700. આ તમારું શું થયું? એક્ચ્યુઅલ મેન ડેઝ. રેટ ઓલરેડી તમને આપેલો છે એટલે આનું ટોટલ શું થાય છે? 8800 ગુણ્યા 14 કરશો એટલે તમારે કેટલા આવશે? 1,23,200. હવે વન બાય વન લેબર કોસ્ટ વેરિયન્સ. સ્ટાન્ડર્ડ લેબર કોસ્ટ માઈનસ એક્ચ્યુઅલ લેબર કોસ્ટ. સ્ટાન્ડર્ડ લેબર કોસ્ટ જો 96000, એક્ચ્યુઅલ લેબર કોસ્ટ 1,23,200 એટલે તમારો આન્સર શું આવે છે? -27,200 માઈનસ માં છે એટલે યુ. લેબર એફિશિયન્સી વેરિયસ SMD જો સ્ટાન્ડર્ડ મેન ડેઝ માઈનસ એક્ચ્યુઅલ મેન ડેઝ ઇન્ટુ SR. SMD કેટલા છે? 8000. અહીંયા કીધું. AMD એક્ચ્યુઅલ મેન ડેઝ કેટલા છે? 8700 ઇન્ટુ SR 12 એટલે તમારો આન્સર શું આવે છે? -8400 માઈનસ માં છે એટલે યુ. LR SR minus AR into paid main days. અહીંયા ધ્યાનથી સમજવાનું કે અહીંયા પેડ મેન ડેઝ લેવાના છે કારણ કે આપણે પેમેન્ટ પૂરેપૂરું કરીએ છીએ. SR 12 માઈનસ 14 પેડ મેન ડેઝ કેટલા છે? 8800 એટલે તમારા અહીંયા કેટલા આવી જશે? -70,600 તમારો આન્સર આવી જશે બ્રેકેટમાં યુ. આઇડલ ટાઈમ આપેલ છે એટલે આઇડલ વેરિયન્સ એ ફાઇન્ડ આઉટ કરશું. આઇડલ ટાઈમ ઇન્ટુ SR. આઇડલ ટાઈમ તમારો 100 ડેઝ નો છે ઇન્ટુ 12 એટલે -1200 બ્રેકેટમાં લખો માઈનસ માં છે એટલે યુ. ઓકે આ સમ અહીંયા કમ્પ્લીટ થાય છે. સમ નંબર 19. જો આ સમ કેવો હતો? જેમાં લેબર અને મટીરીયલ બેનું શું હતું? કોમ્બિનેશન હતું. જો આમાં ઘણા સમ શોર્ટ સમમાં પૂછાઈ શકે જેમાં બે સાથે હોય, લેબર એ હોય અને મટીરીયલ એ હોય. એને આવી રીતે કાઉન્ટ કરવાનું વન બાય વન. પહેલા મટીરીયલ આપણે કાઉન્ટ કરીએ. લેબર ના નવું શું આવ્યું કે તમને ડિરેક્ટલી લેબર જે પહેલા આપણે સમ કરી આવર્સમાં હતા, ડેઝમાં હતા. એટલે આપણે સ્ટાન્ડર્ડ મેન ડેઝ અને એક્ચ્યુઅલ મેન ડેઝ એ રીતે આપણે ફાઇન્ડ આઉટ કર્યું. રેટ તમને આપેલા હતા. આ બધી વર્કિંગ નોટ ધ્યાનથી જોઈ લેજો. ઓકે તો અહીંયા આપણે જે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ અહીંયા આપણે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ છે એ પૂરું કરીએ છીએ. બે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ છે બે પાર્ટમાં ડિવાઈડ હતું. પહેલા આપણે મટીરીયલ જોયું, પછી લેબરના સમ જોયા, બરાબર. અને આખું ચેપ્ટર છે ઇક્વેશન ઉપર જ છે એટલે તમને ઇક્વેશન આવડવા કમ્પલસરી છે. જો તમને મટીરીયલ ના ઇક્વેશન આવડતા હશે તો લેબરના ઓટોમેટિક આવડશે કારણ કે ઓમાં જે ક્વોન્ટિટી હતી એમાં અહીંયા લેબરમાં શું આવી જાય? આવર્સ આવી જાય. ત્યાં સ્ટાન્ડર્ડ પ્રાઇસ ને એક્ચ્યુઅલ પ્રાઇસ હતો. અહીં સ્ટાન્ડર્ડ રેટ ને એક્ચ્યુઅલ રેટ છે. બહુ કઈ ડિફરન્સ નથી. બહુ ઈઝી છે.
ઓકે તો અહીં આપણે ચેપ્ટર 3 કમ્પ્લીટ કરીએ છીએ.